ઓકે, ભારતની ભૂગોળ આજથી ચાલુ કરીએ છીએ આપણે. પહેલો પોઈન્ટ આપણો મેન, જેમ ગુજરાતમાં જોયું હતું એમ, સામાન્ય પરિચય. સામાન્ય પરિચયમાં આપણે જેમ લાસ્ટ ટાઈમ ગુજરાતની ભૂગોળમાં જોયું હતું કે ભાઈ ગુજરાતની બાઉન્ડ્રીઝ શું છે, દરિયા કિનારો ક્યાં છે, લેન્ડ લોક શું છે, કર્કવૃત પસાર થાય છે, એ જ બધી વસ્તુ આજે ભારતમાં પણ જોઈશું. ડન. પહેલો પોઈન્ટ છે આપણો રાજ્યો કેટલા અને કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા. તો આપણી જોડે 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે હાલ. જેમ આપણે ગુજરાતમાં જોયું હતું કે આપણી જોડે કેટલા જિલ્લા છે, 33. એમ હાલ આપણે ભારતની અંદર વાત કરીએ તો કેટલા રાજ્ય છે, 28. કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા છે, તો 8. તમામને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરી શકીએ. નકશો આપેલો છે. હાલાકી આપણે આ નકશો આગળ જોઈશું હજી. જ્યારે આપણે રાજધાની જોઈશું દરેક સ્ટેટની, ત્યારે દરેક રાજ્ય પણ જોઈશું ને એની રાજધાની પણ જોઈશું. એટલે હાલ આપણે એ 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશના નામ જોતા નથી. આગળ એ બધા નામ કમ્બાઈન આવવાના છે. પછી આપણે જોઈએ છીએ બોર્ડર. પાકિસ્તાન સાથેની સરહદ. પાકિસ્તાન સાથે કેટલા રાજ્યો સરહદ ધરાવે છે? 5. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. એમાં ડિસ્ટન્સ કેટલા કિલોમીટરની સરહદ છે ભારતની પાકિસ્તાન સાથે? તો 3323 કિલોમીટર. આમાં ચોરસ કિલોમીટર આવશે નહીં, આ કોઈ ક્ષેત્રફળ નથી, આ લંબાઈ છે. તો આ ટોટલ લંબાઈ કેટલી છે? 3323 કિલોમીટરની લંબાઈ છે. કયા રાષ્ટ્ર સાથે? પાકિસ્તાન સાથે. 5 સ્ટેટ: ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. આમાં લદ્દાખ રહેશે, બરાબર. મેપમાં જોઈએ, તમને મેપમાં વધારે અનુકૂળ આવશે. અહીંયાથી આજે ગ્રીન કલરની આખી બોર્ડર દેખાય છે, આખી પાકિસ્તાનની બોર્ડર છે આટલે સુધી. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ. આમ ટોટલ 5 રાષ્ટ્ર આવશે. 3 રાજ્ય અને 2 યુટી. યુટી એટલે યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. 3 રાજ્યોની અંદર ગુજરાત, રાજસ્થાન અને પંજાબ, આ 3 રાજ્ય આવશે. ડન છે. પાકિસ્તાનની સરહદ યાદ રહેશે. લંબાઈ કેટલી છે? 3323 કિલોમીટર. સ્ટેટ્સ કેટલા છે? 5. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ. ઓકે, નેક્સ્ટ જઈએ આગળ. અફઘાનિસ્તાન એક જ, લદ્દાખ. અને ડિસ્ટન્સ પણ કેટલું છે? 106 કિલોમીટર. સૌથી ઓછી સરહદ ધરાવતું દેશ. સૌથી ઓછી સરહદ ધરાવતો દેશ છે અફઘાનિસ્તાન. 106 કિલોમીટર સૌથી ઓછી. લદ્દાખ એક જ માત્ર સ્ટેટ સાથે આપણે સરહદ ધરાવીએ છીએ. અહીંયા દેખાય છે આપણને 106 કિલોમીટરની એકદમ નાની અમથી સરહદ આપણે અફઘાનિસ્તાન સાથે ધરાવીએ છીએ. અને ફક્ત એક જ લદ્દાખ, બીજું કોઈ જ નહીં, ખાલી લદ્દાખ સાથે બોર્ડર છે આપણી. હાલ આ જે વિસ્તાર છે, આ બોર્ડર જે છે હાલ, એ પીઓકેમાં છે. પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એટલે કે કાશ્મીરનો એવો વિસ્તાર કે જે પાકિસ્તાનના કબજામાં છે. એ વિસ્તારની અંદર હાલ આપણી 106 કિલોમીટરની બોર્ડર છે અફઘાનિસ્તાન સાથે. એટલે ઘણી જગ્યાએ કદાચ ઘણી બુક્સમાં તમને મળશે બી ખરા ભારત અફઘાનિસ્તાન સાથે બોર્ડર નહીં ધરાવતો. પણ કેમ કે આપણે પીઓકેને ભારતનો જ ભાગ માનીએ છીએ, કેમ કે ભારતનું જ છે અને ભારત એવું કહે છે કે આજે નહીં તો કાલે આ વિસ્તાર અમારી જોડે પાછો આવશે ને અમે પાછો મેળવીશું. એટલે એ અનુસંધાને આપણે એના ગણતરીમાં લઈને જ ચાલીએ છીએ અને બોર્ડરની અંદર એને ઇન્ક્લુડ કરીએ છીએ. એટલે પરીક્ષામાં પૂછાય છે તો આપણે અફઘાનિસ્તાનના જવાબમાં લખવાનો થાય. એવું ના થાય કે ભાઈ ના પીઓકેમાં છે, પાકિસ્તાન સાથે બોર્ડર છે, હાલ સીધી રીતે અફઘાનિસ્તાનની બોર્ડર નથી તો ભારત અફઘાનિસ્તાનમાં બોર્ડર નથી ધરાવતું, તો કે ના, એવું નહીં ગણવાનું. પરીક્ષામાં પૂછાય છે તો આપણે લખીશું જ કે અફઘાનિસ્તાન સાથે ભારતની બોર્ડર છે અને 106 કિલોમીટરની છે. ડન. પણ અમુક બુક્સ માટે તમને ક્લેરિફાય કર્યા કે કદાચ ઘેર જઈને તમે અમુક બીજી અધર બુક્સ વાંચતા હોય કે અધર જગ્યાએ જોતા હોય અને ત્યાં કદાચ તમને આવું મળે તો
માઇન્ડ ક્લિયર રહે તમારું, એટલા માટે મેં અહીંયા ક્લેરિફાઈ કર્યું પીઓકેમાં છે. ચલો નેક્સ્ટ, ચીન. ચીન સાથે બોર્ડર છે 3488 કિલોમીટર. 3488 કિલોમીટરની બોર્ડર આપણે ધરાવીએ છીએ ચીન સાથે. રાજ્યો લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. જેમ પાકિસ્તાનમાં 5 હતા, ચીનમાં પણ 5. પહેલું છે લદ્દાખ, બીજું છે હિમાચલ પ્રદેશ, ત્રીજું ઉત્તરાખંડ, ચોથું સિક્કિમ અને પાંચમું અરુણાચલ પ્રદેશ. લંબાઈની વાત કરીએ 3488 કિલોમીટર. પાકિસ્તાન સાથે કેટલા કિલોમીટરની હતી? 3323 કિલોમીટરની આપણી લંબાઈ હતી પાકિસ્તાન સાથે. અહીંયા કેટલી છે? 3488. મેપમાં જોઈ લઈએ આ બધા સ્ટેટ, એટલે થોડું માઇન્ડ મેપ ક્લિયર થાય. મેપિંગ થોડું ક્લિયર કરીએ. આખી જે બોર્ડર રેડ કલરમાં તમને જોવા મળે છે, જેટલી જગ્યાએ રેડ કલર જોવા મળે છે એ બધો ચાઇના સાથેનો બોર્ડર છે. ચાઇના સાથે બોર્ડર સળંગ નથી, આ યાદ રાખજો. એકમાત્ર ચાઇના સ્ટેટ એવું છે, ચાઇના દેશ એવો છે કે જેની સાથે ભારત સળંગ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું નથી. 3 ટુકડા થયા, 1, 2 અને 3. 3 ટુકડામાં ભારત બોર્ડર ધરાવે છે ચાઇના સાથે. પહેલું છે લદ્દાખ, બીજું હિમાચલ પ્રદેશ, ત્રીજું ઉત્તરાખંડ. પહેલા ભાગની અંદર આ 3 સ્ટેટ આવશે, બીજાની અંદર એક જ આવશે સિક્કિમ, બીજું સ્ટેટ છે એક જ સિક્કિમ, અને ત્રીજા પોર્શનની અંદર એક જ આવશે અરુણાચલ પ્રદેશ. ડન. તો આમ ટોટલ 5 સ્ટેટ થયા: લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. ડન, યાદ રહેશે. ઓકે, ડિસ્ટન્સ કેટલું હતું? 3488 કિલોમીટર. પાકિસ્તાન કરતાં વધારે, તો યાદ રાખજો પાકિસ્તાન કરતાં વધારે ચાઇનાની બોર્ડર થઈ. હાલ આપણે 3 જોઈ, 3ની સિક્વન્સ જોઈએ તો ચીન સૌથી વધારે છે, એના પછી પાકિસ્તાન છે ને એના પછી અફઘાનિસ્તાન છે. જેમ જેમ જોતા જઈશું એમ સિક્વન્સ ગોઠવતા જશું. નેક્સ્ટ હવે આપણી જોડે છે નેપાળ. નેપાળની બોર્ડર 1751 કિલોમીટર. નેપાળ સાથે કેટલી બોર્ડર છે? 1751 કિલોમીટર. કેટલા સ્ટેટ સાથે નેપાળ બોર્ડર કરે છે? ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. 5. પાકિસ્તાન સાથે 5, ચીન સાથે 5, નેપાળ સાથે 5. ફરીથી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. હવે આના આપણે મેપમાં જોઈ લઈએ. આ જે બ્લુ કલરની લાઇનમાં તમને દેખાય છે એ છે નેપાળની બોર્ડર. એમાં પહેલાં છે ઉત્તરાખંડ, પછી છે આપણી જોડે ઉત્તર પ્રદેશ, એના પછી છે બિહાર, અને આ જે એકદમ નાની આ વેસ્ટ બેંગોલ જે અહીંયાથી દેખાય છે ને, આ એકદમ નાનું અમથું વેસ્ટ બેંગોલ અહીંયાથી આ રીતે બોર્ડર ધરાવે છે. આ રીતે વેસ્ટ બેંગોલનો નકશો છે, એટલે અહીંયા વેસ્ટ બેંગોલની સરહદ સ્પર્શે છે, એટલે પશ્ચિમ બંગાળ પણ આવશે. સિક્કિમ થઈ ગયા 5. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. ટોટલ 5 સ્ટેટ નેપાળ સાથે પણ બોર્ડર ધરાવશે. ડન, ક્લિયર છે 5 એ 5? ઓકે, લંબાઈ કેટલી હતી? 1751 કિલોમીટર. નેક્સ્ટ છે ભૂતાન. હવે ભૂતાનમાં 4 થઈ જશે. ભૂતાનમાં 4 જ રાજ્ય છે: સિક્કિમ, પશ્ચિમ બંગાળ, અસમ અને અરુણાચલ પ્રદેશ. અને એની લંબાઈ છે 699 કિલોમીટર. લંબાઈ કેટલી છે? 699 કિલોમીટર. હવે પાછી આપણે પેલી સિક્વન્સ ગોઠવીએ. સૌથી લાંબુ કયું? ચાઇના, બીજા નંબરે પાકિસ્તાન, ત્રીજા નંબરે નેપાળ, ચોથા નંબરે ભૂતાન અને 5મા નંબરે અફઘાનિસ્તાન. હજી આગળ 2 આવશે, મ્યાનમાર અને બાંગ્લાદેશ. ત્યારે આપણે આખું સેટઅપ ગોઠવી લઈશું. ચલો હવે આના મેપમાં જોઈ લઈએ. આ છે ભૂતાન. આ જે દેખાય છે આટલું નાનું અમથું રાષ્ટ્ર, એ ભૂતાન રાષ્ટ્ર છે. ભૂતાનની અંદર જે બોર્ડર તમને જોવા મળે છે એ આજે નીચે આ જે બોર્ડર દેખાય છે આ ભૂતાનની બોર્ડર છે ભારત સાથેની. તો એમાં આ જે ભાગ છે ઉપરનો આ છે સિક્કિમ. આ જે ભાગ છે હાલ જ આપણે વાત કરી પશ્ચિમ બંગાળ.
આટલો ભાગ પશ્ચિમ બંગાળનો છે, તો એ પશ્ચિમ બંગાળ ટચ થયું. આ જે ભાગ છે એ અસમ છે, આ અસમ છે, તો અસમ ટચ થયું. અને આ છે અરુણાચલ પ્રદેશ. ડન. ટોટલ 4: સિક્કિમ, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ. ડન. યાદ રહેશે. આ મેપિંગ યાદ રાખતા જજો. હમણાં છેલ્લે આખો ભારતનો નકશો આપણો પૂરો થવાનો છે. બધા ક્વેશ્ચન જોતા જઈશું. જેમ ગુજરાતમાં કર્યું હતું, ગુજરાતમાં ક્વેશ્ચન્સ જોતા ગયા, ભારતનો નકશો પૂરો થઈ ગયો. સેમ અહીંયા એવું જ થશે. ક્વેશ્ચન્સ પૂરા થશે ને ભારતનો નકશો પૂરો થઈ જશે. આખું ભારત આવી જશે, ઇન્ક્લુડિંગ એવરી સ્ટેટ. બધા સ્ટેટ સાથે આપણે જોઈ લઈશું. ચલો નેક્સ્ટ છે મ્યાનમાર. મ્યાનમારની સરહદ 1643 કિલોમીટર. નેપાળ કરતાં નાની કે મોટી? બસ, તો આ ધ્યાન રાખજો. નેપાળની કેટલી હતી? ઓકે. ચલો આમાં પણ 4 સ્ટેટ. મ્યાનમારમાં પણ મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ. મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ. આ 4 સ્ટેટ છે. મેપમાં જોઈએ વધારે સમજ પડશે. જો આપણે જોતા આવ્યા હતા, ચીન જોઈ લીધું હતું, પછી નેપાળ આટલું આવી ગયું, પછી પાછું ચીન જ હતું, એટલે એને જોયું નથી. ભૂતાન આટલું થઈ ગયું, હવે પાછું ચીન હતું, એને નહીં જોતા. હવે જોઈએ છે મ્યાનમાર. તો આખી જે બોર્ડર દેખાય છે એ આખી મ્યાનમારની છે. ડન. મ્યાનમારમાં કયા કયા સ્ટેટ આવે? તો આ ઉપર આ અરુણાચલ પ્રદેશ હતું પહેલું, એ. બીજું અહીંયા નીચે નાગાલેન્ડ, અહીંયા આવશે મણિપુર, અને અહીંયા આવશે મિઝોરમ. ડન. હવે અહીંયા તમને કોઈ એવું કે અસમને સ્પર્શ કરે તો કે ના, અસમને સ્પર્શ કરતું નથી, કેમ કે અહીંયા નાગાલેન્ડ આવે છે. ડન. તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, આટલા 4 સ્ટેટ થશે. બાંગ્લાદેશની સરહદની વાત કરીએ. 4096 કિલોમીટર. કેટલી છે? હતી કોઈ આની પહેલાં આટલી? ઓકે. તો આ સૌથી લાંબી છે. સૌથી લાંબી સરહદ કઈ? બાંગ્લાદેશ. લંબાઈ કેટલી? 4096 કિલોમીટર. કેટલા સ્ટેટ આવે છે? તો 5: પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. આ 5 સ્ટેટ સાથે બાંગ્લાદેશની સરહદ જોડાયેલી છે. ચલો મેપમાં જોઈએ. પહેલું તો આ છે પશ્ચિમ બંગાળ. આટલે સુધી પશ્ચિમ બંગાળ હતું, અહીંયા આસામ આવી ગયું. આ જે બોર્ડર દેખાય છે અસમ છે, તો અસમની બોર્ડર ટચ થઈ ગઈ. આ જે દેખાય છે એ છે મેઘાલય, એટલે મેઘાલયની બોર્ડર થઈ. આટલું છે એ ત્રિપુરા છે, ત્રિપુરા. આ છે એ મિઝોરમ છે, તો મિઝોરમ. ડન. ટોટલ 5 યાદ રહેશે. પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. ડન. એટલા માટે જ મેપિંગ રાખ્યું છે. અને મેપ થોડો બદલ્યો છે, કોરો રાખ્યો છે. એનું કારણ જ એવું છે કે થોડું જાતે સમજી શકો તમે. બાકી આગળના મેપમાં આપણે નામ લખેલા જ રાખ્યા હતા. જો લખેલા જ છે: વેસ્ટ બેંગાલ, અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. ડન. ચલો આગળ વધીએ. બાંગ્લાદેશનું થઈ ગયું. હવે આપણે જોવાની શું રહી? સિક્વન્સ. સૌથી લાંબુ કઈ કહી દીધું? બાંગ્લાદેશ. તો પહેલા નંબર પર કયું આવી ગયું? બાંગ્લાદેશ. બીજા નંબર ઉપર ચીન. ત્રીજા નંબર ઉપર, ચોથા નંબર ઉપર, પાંચમા નંબર ઉપર મ્યાનમાર, છઠ્ઠા નંબરે અને સાતમા નંબરે અફઘાનિસ્તાન. ડન. તો 7 દેશની સિક્વન્સ થઈ ગઈ સરહદની લંબાઈના આધારે. ડન. આ જ સેમ આગળ તમને કોષ્ટક બનાવીને બી આપી જ છે આપણા કન્ટેન્ટમાં જ. તમારે ખાસ કોષ્ટક પ્રમાણે બી જવાનું. એની અંદર તમને બધું જ લખીને આપ્યું છે. ઇવન ઇફ એની અંદર એવું પણ લખીને આપ્યું છે કયા રાજ્ય સાથે સૌથી વધુ સરહદ ધરાવે છે. આપણે જેમ જેમ કન્ટેન્ટ જોતા જઈએ એમ આગળ જોતા જઈશું. બધી જ ડિટેલ તમને મળતી જશે.
એક એક કરીને બધું યાદ રાખીશું. ડન. પહેલાં ખાલી સ્ટેટ તો યાદ રાખીએ, પછી જોઈશું કયું સ્ટેટ સૌથી વધારે ધરાવે છે. ઓકે, તો આ સિક્વન્સ થઈ. સૌથી લાંબી સરહદ બાંગ્લાદેશ, સૌથી ટૂંકી સરહદ અફઘાનિસ્તાન. ડન. એવું કંઈ છે ને 5-5 સ્ટેટ જોયા બધી જગ્યાએ ઓલમોસ્ટ. ક્યાં એવું થયું 6 સ્ટેટ થઈ ગયા હતા, તો ઓલમોસ્ટ 5-5 સ્ટેટ છે. એટલે એવું નહીં પૂછાય કે સૌથી વધારે રાજ્યો સાથે સરહદ ધરાવતો દેશ, કેમ કે 5-5 સાથે બધા ધરાવે જ છે. બાંગ્લાદેશ કેટલા જોડે ધરાવે? 5. ચીન 5, પાકિસ્તાન 5. તો હવે એવું તો પૂછી જ ના શકે, એટલે એવો ક્વેશ્ચન થશે નહીં. ડન. યાદ રહેશે સિક્વન્સ. આગળ વધીએ. ચલો હવે દરિયાઈ સીમા. દરિયાઈ સીમા કેટલા રાષ્ટ્ર સાથે ભારત સાझा કરે છે? કેટલા દેશ જોડે ભારતની દરિયાઈ સીમા છે? તો પહેલું છે પાકિસ્તાન, પડોશી દેશ. બીજું માલદીવ્સ. ત્રીજું શ્રીલંકા. ચોથું બાંગ્લાદેશ. પાંચમું છે મ્યાનમાર, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડ. બધા દેશ મેપમાં બતાવું છું કે ભારતમાં દરેકે દરેક દેશ ક્યાં લોકેટેડ છે અને દરિયાઈ સીમા કેમ એની જોડે સાझा થઈ રહી છે. ક્લિયર છે? ટોટલ કેટલા રાષ્ટ્ર આવશે દરિયાઈ સીમામાં? 8 રાષ્ટ્ર આવશે. પાકિસ્તાન, માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડ. હવે તમને આ મેપમાં બતાવી દઈએ, તમને થોડું વધારે અંદાજો આવશે મેપની અંદર. થોડો ટેઢો કર્યો છે મેપ, કેમ કે બધા દેશ આવી જાય. બરાબર. ભારતનો તો બધા ઓળખ જ છે. પાકિસ્તાન હતું પહેલું. ડન. બીજું હતું માલદીવ્સ, અહીંયા આવશે માલદીવ્સ. નીચે લક્ષદ્વીપથી નીચે આવે માલદીવ્સ. ડન. ત્રીજા નંબરે શું હતું? ચોથા નંબરે બાંગ્લાદેશ. પાંચમા નંબરે મ્યાનમાર. છઠ્ઠા નંબરે આ રહ્યું ને ઇન્ડોનેશિયા. સાતમા નંબરે મલેશિયા. આ જે ભાગ દેખાય છે ને મલેશિયાનો દેખાય છે ટુકડો, અને આ છે થાઈલેન્ડ. ડન. થઈ ગયા 8. તો અહીંયા યાદ રાખજો લક્ષદ્વીપથી નીચે માલદીવ્સ છે. અહીંયા અંદમાન નિકોબાર, અંદમાન નિકોબારથી નીચે ઇન્ડોનેશિયા, ઇન્ડોનેશિયાની જોડે શું આવશે? મલેશિયા, મલેશિયાની ઉપર થાઈલેન્ડ. ડન. બાકીના તો આપણે જોયા જતા પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર તો આપણે જોઈ જ લીધું છે ને. શ્રીલંકા આપણને ખબર જ છે, આટલું તો આપણને ધ્યાનમાં હોય જ છે. જે ધ્યાનમાં નથી એ શું નથી? માલદીવ્સ નથી. તો માલદીવ્સ ક્યાં આવશે? લક્ષદ્વીપની નીચે. ઇન્ડોનેશિયા ક્યાં આવશે? અંદમાન નિકોબારથી નીચે. મલેશિયા ક્યાં છે? તો કે ઇન્ડોનેશિયાની જોડે. થાઈલેન્ડ ક્યાં છે? તો મલેશિયાથી ઉપર. યાદ રહેશે આટલું? જો આખો વર્લ્ડનો મેપ શીખવાડવાનો નહીં તમને હું, એટલે ચિંતા ના કરતા, આટલું જ શીખવાનું છે. આટલા યાદ રાખો ખાલી, ઇનફ છે. પછી આ કરંટ અફેરમાં વર્લ્ડ આવતું હશે તો વર્લ્ડનો મેપ સાહેબ શીખવાડશે. જે કન્ટ્રી ચર્ચામાં છે, કન્ટ્રીની આસપાસની બોર્ડરને એવું યાદ રાખીશું આપણે. પણ હાલ તો આપણું આટલું જ કામનું છે. ડન. આનાથી વિશેષની જરૂર નથી. રહેશે યાદ? બોલો 8 સ્ટેટ મતલબ કે કન્ટ્રીઝ. બોલો કઈ કઈ આવશે? પહેલી પાકિસ્તાન, બીજું માલદીવ્સ, ત્રીજું શ્રીલંકા, ચોથું બાંગ્લાદેશ, પાંચમું મ્યાનમાર, છઠ્ઠું ઇન્ડોનેશિયા, સાતમું મલેશિયા, આઠમું થાઈલેન્ડ. ડન. આ જ રીતે યાદ રાખશો તો યાદ રહી જશે. યાદમાં શું રાખવાનું? પહેલું પાકિસ્તાન તો ખબર જ છે, બીજું આવે માલદીવ્સ. કોની નીચે? લક્ષદ્વીપથી નીચે. એટલે લક્ષદ્વીપ યાદ રહી ગયું, એની નીચે માલદીવ્સ યાદ રહી ગયું. પછી આવ્યું ત્રીજું શ્રીલંકા, ઓળખીએ જ છીએ. ચોથું બાંગ્લાદેશ ઓળખીએ છીએ. પાંચમું મ્યાનમાર ઓળખીએ છીએ. છઠ્ઠું આવશે ઇન્ડોનેશિયા, અંદમાન નિકોબારની નીચે. ઇન્ડોનેશિયાની જોડે મલેશિયા, મલેશિયાની ઉપર થાઈલેન્ડ. તો આટલા રાષ્ટ્ર સાથે ભારતની દરિયાઈ સીમા છે. હમણાં આપણે જોયું જમીની સીમા, હાલ આપણે જોઈ દરિયાઈ સીમા. ડન. ચલો આગળ વધીએ. શ્યોર યાદ રહેશે ને? ચલો દરિયાઈ સીમા જોઈ લીધી, તો હવે દરિયા કિનારો બી જોવો પડે ને. કેટલા સ્ટેટ જોડે દરિયા કિનારો છે? 9 સ્ટેટ છે આપણી પાસે કે જેની જોડે દરિયા કિનારો છે. પહેલું સ્ટેટ છે આપણું ગુજરાત, સૌથી લાંબો દરિયા કિનારો. બીજું છે મહારાષ્ટ્ર. ત્રીજું છે ગોવા,
સૌથી ટૂંકો, સૌથી ટૂંકો દરિયા કિનારો, સૌથી લાંબો દરિયા કિનારો, ત્યાર પછી છે કર્ણાટક અને પછી છે કેરળ. આ 5 સ્ટેટ પશ્ચિમ બાજુ દરિયા કિનારો ધરાવે છે. પશ્ચિમી દિશાની અંદર દરિયા કિનારો ધરાવતા રાજ્ય કયા? તો 5: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ. પૂર્વ બાજુમાં 4. પહેલું છે તમિલનાડુ, બીજું આંધ્રપ્રદેશ, ત્રીજું ઓડિશા, ચોથું પશ્ચિમ બંગાળ. ડન. તો ટોટલ કેટલા રાજ્ય થયા? 9. પશ્ચિમમાં 5, પૂર્વમાં 4. ક્લિયર છે? યાદ રહેશે 9 રાજ્ય? તમને મોઢે કરાવી દીધેલું છે એટલે એટલી ઓછી ચિંતા છે, ફટાફટ જઈ શકાય એવું છે. ચલો, પહેલું ગુજરાત, મેપમાં બી જોઈ લઈએ ફરી ફટાફટ. બીજું છે મહારાષ્ટ્ર, ત્રીજું છે ગોવા. જો ગોવાની અંદર તમને આટલું નાનું જ ગોવા છે મેપની અંદર, આટલું ગોવા છે, સૌથી નાનો દરિયા કિનારો. ગુજરાત સૌથી મોટો દરિયા કિનારો. ડન. ચલો, ચોથું કર્ણાટક, પાંચમું કેરળ. થઈ ગયું પશ્ચિમ ભાગ પૂરો. હવે આવશે પૂર્વ. પૂર્વની અંદર પહેલું તમિલનાડુ, બીજું આંધ્રપ્રદેશ, ત્રીજું ઓડિશા, ચોથું વેસ્ટ બેંગાલ. થઈ ગયા 9 પૂરા. ડન. ચલો, હવે પરીક્ષામાં આજ દિન સુધી પૂછાયું નથી ને ખાસ ચોપડીઓમાં આપતા બી નથી, પણ આપણે જોઈ લઈએ. શું જોઈશું? 9 સ્ટેટ યાદ રહી ગયા. હવે કેન્દ્રશાસિત પ્રદેશ બી તો જોવાના ને, કે કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ દરિયા કિનારો ધરાવે છે. તો પહેલાં તો કેન્દ્રશાસિત પ્રદેશની સંખ્યા કેટલી? 8. 8ના અડધા 4 ધરાવે. કયા 4 ધરાવે છે? તો એમાં પહેલું દીવ, દમણ અને દાદરા નગર હવેલી. દીવ, દમણ અને દાદરા નગર હવેલી થઈ ગયું. બીજું લક્ષદ્વીપ, ત્રીજું પુડુચેરી, ચોથું અંદમાન નિકોબાર. ડન. આ 4 આપણી જોડે દરિયા કિનારો ધરાવે છે. ક્લિયર છે? યાદ રહેશે. દીવ, દમણ, દાદરા નગર હવેલી, લક્ષદ્વીપ, પુડુચેરી, અંદમાન નિકોબાર. 4 કેન્દ્રશાસિત પ્રદેશ જોડે દરિયા કિનારો છે. ક્લિયર? આગળ વધીએ. હવે રાજ્યોમાં 9 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશમાં 4 કેન્દ્રશાસિત પ્રદેશ. ચલો નેક્સ્ટ. હવે એના બંદરો, મહત્વપૂર્ણ બંદર, મેજર પોર્ટ્સ. મેજર પોર્ટ્સની વાત કરીએ છીએ હવે આપણે. મેજર પોર્ટ્સ કયા કયા છે ભારતની અંદર? તો મૂળ તો કુલ 12 જ મેજર પોર્ટ્સ છે. 13મું આપણે હાલ ડેવલપિંગ કરી રહ્યા છીએ. ટૂંક સમયની અંદર 13મું મેજર પોર્ટ જાહેર થઈ જશે. અંદમાન નિકોબાર પોર્ટ બ્લેર પ્રવાસન માટે ખાસ ઉપયોગ થવાનો છે એનો. ચલો, પહેલું છે કંડલા. કંડલા આવશે ગુજરાતમાં. મુંબઈ મહારાષ્ટ્રમાં. જવાહરલાલ નહેરુ પોર્ટ મહારાષ્ટ્રમાં. માર્મ ગોવા. મેંગલોર કર્ણાટક. કોચીન કેરળ. તુતિકોરિન તમિલનાડુ. ચેન્નઈ તમિલનાડુ. એન્નોર તમિલનાડુ. વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ. પારાદ્વીપ ઓડિશા. કલકત્તા વેસ્ટ બેંગાલ. અને પોર્ટ બ્લેર અંદમાન નિકોબાર. ડન. સારું છે, મોઢે કરાવી દીધું હતું તમને, મોઢે છે. ચલો મેપમાં પણ જોઈ લઈએ એક વખત. પહેલું કંડલા ગુજરાત, બીજું મુંબઈ મહારાષ્ટ્ર. JNPT જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલ. માર્મ ગોવા પોર્ટ ટ્રસ્ટ ગોવા. મેંગલુરુ કર્ણાટકા. કોચી કેરળ. કોચી કેરળમાં, તમિલનાડુ નહીં. તુતિકોરિન વીઓ ચિદમ્બરમ તમિલનાડુ. ચેન્નઈ તમિલનાડુ. એન્નોર કામરાજ પોર્ટ તમિલનાડુ. વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ. પારાદ્વીપ ઓડિશા. કલકત્તા વેસ્ટ બેંગાલ. ડન. 12 થઈ ગયા. 13મું અહીંયા આપણા અંદમાન નિકોબારનું પોર્ટ બ્લેર.
ક્લિયર છે? યાદ રહેશે 13 તમે નવા છો, આ લોકોને તો જૂનું કરાવી દીધું હતું એટલે આ બધા જવાબ આપે છે. ગભરાઈ ના જતા કે આ બધાને આવડી ગયું, મને નહીં આવડતું, પણ આ બધા તો કરીને બેઠા 3 દિવસથી પરીક્ષા આપે છે રોજાની. ચલો નેક્સ્ટ, ભારતનું ક્ષેત્રફળ 32,000 32 લાખ હતું. હું 32,000 બોલે તો કે 87 લાખ. 32,87,263 ચોરસ કિલોમીટર. ડન. ફરીથી 32,87,263 ચોરસ કિલોમીટર. અક્ષાંશની વાત કરીએ અને રેખાંશની વાત કરીએ. અક્ષાંશ રેખાંશ આપણે ભણી ગયા. ચલો, અક્ષાંશ કોને કહેવાય? આડી લાઈન કે ઊભી લાઈન? પૃથ્વી પર જે કાલ્પનિક આડી રેખા દોરી છે એને શું કહેવાય? અક્ષાંશ. અને રેખાંશ ઊભી લાઈન. ચલો, હવે આમાં ભૂલ કોણે કરી? ચલો હું પૂછી નાખું. હા, હું 2 લાઈન દોર દઉં ખાલી. આના રેખાંશ કહેવાય કે અક્ષાંશ કહેવાય? અક્ષાંશ કહેવાય. ચલો, આના શું કહેવાય? રેખાંશ. ડન. યાદ રહેશે. હવે ભૂલ થશે. તમે દર વખતે આવું કરો છો. મેં એ વખતે બી યાદ રાખવા માટે કીધું હતું કે 2 પૈકી કોઈ એક યાદ રાખી લેવાનું. બરાબર? એમાં આપણે આ જ કીધું હતું, આડી લાઈન અક્ષાંશ, અથી અ. એક યાદ રહી ગયું તો બીજું યાદ રાખવાની જરૂર નથી. ચલો, અક્ષાંશ 8,4 ઉત્તરથી 37,6 ઉત્તર. ડન. ફાઇનલ. ચલો, રેખાંશ 68,7 97,25 પૂર્વ. હવે કે સાહેબ PSIની પરીક્ષામાં તો પોઈન્ટ પાછળ 4 આંકડા આપ્યા હતા. ને આપણે યાદ રાખવાની જરૂર નથી. પરીક્ષામાં દરેક ક્વેશ્ચન અટેમ્પ કરવા ના જવાય. એવું નહીં, જો PSIની પરીક્ષામાં પૂછે કે હું ના લખી શકતો અહીંયા 4 આંકડા, હું ના કહેત કે ના યાદ રાખો જ રાખો. ખોટું કામ નહીં કરવાનું થતું. જે ખરેખરમાં જ્યાં ટાઈમ ફાળવવાનો થાય છે ને જે ખરેખરમાં મોઢે કરવાનું થાય છે એને કરાય. આવી વસ્તુ મોઢે કરવામાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. કેમ? કેમ કે આના પ્રશ્ન આઈને કેટલા આવશે? સિંગલ, એક જ. ડન. અને એક વાત PSI પૂછી લીધું, હવે કોન્સ્ટેબલમાં પૂછવાની શક્યતા કેટલી? તો આપણે એ પ્રમાણે ચાલવાનું ને. આપણને ખાલી આંકડા યાદ રહેવા જોઈએ કે ભાઈ 8,4 હતું, 68,7 હતું, 37,6 હતું અને 97,25 હતું. બસ. ડન. પણ એમાં ખાસ યાદ શું રાખવાનું? આ ઉત્તર અને પૂર્વ. પછી અહીંયા ઉત્તરની જગ્યાએ પૂર્વ લખ્યું હશે ને અહીંયા ઉત્તર લખ્યું હશે, અને પછી તમે પરીક્ષામાં ટીક કરીને આવશો ને કે અમે તો સાચું ટીક કર્યું. તો એ ના થાય. ડન. અક્ષાંશમાં શું આવે? ઉત્તર. અને રેખાંશમાં શું આવે? પૂર્વ. પૂર્વ રેખાંશ, ઉત્તર અક્ષાંશ. ડન. યાદ રહેશે. તો આ રીતે યાદ રાખજો ને. માપ આટલા જ યાદ રાખો, બહુ યાદ રાખવાની જરૂર નથી. હા, હવે અહીંયા એક જ આંકડો લખેલો છે તો આ શું થાય? 70 થાય. જો અહીંયા 0,4 લખ્યું ને, અહીંયા આગળ 0 હતો તો 0,7 ના લખત. 0 નહીં લગાવ્યો મતલબ શું થયું? 70. ક્લિયર? આ જ વસ્તુ અહીંયા ત્યાં હાલ લખ્યું એની જગ્યાએ લખીને લાવી શકતો હતો, પણ જરૂરી નહીં પરીક્ષામાં લખેલું આપશે. એટલા માટે જ મેં લખ્યા વગર રાખ્યું, લખીને સમજાવ્યું કે આવું આવશે. ડન. યાદ રહેશે. ચલો આગળ વધીએ. ઉત્તર દક્ષિણની ટોટલ લંબાઈ કેટલી? 3,214 કિલોમીટર. પૂર્વ પશ્ચિમની ટોટલ લંબાઈ કેટલી? 2,933 કિલોમીટર. ડન. 3,214. 3, 2, 1, 4. ડન. 1 થી 3 અને 4. ના યાદ રહે તો આવું યાદ રાખી લેવાય ને. 1 થી 3 ઉધા લખી નાખો ને પછી 4 એની પાછળ લખી દો. આટલું થાય. ચલો પછી આ યાદ રહી જશે. આમાં કંઈ યાદ રાખવાનું બહુ છે નહીં. 2933 2933 2,933. જે રીતે યાદ રાખો એ રીતે રાખો. અહીંયા આપી દીધું છે તમને 37.6 8.4.
ડન. ઉત્તર દક્ષિણ થયું. શું હતું અક્ષાંશ કે રેખાંશ? બોલો. 8 4 થી 37 6 શું હતું? રેખાંશ ઊભા હોય કે આડા હોય? બોલો. હવે તમને ક્લેરિફાય કરાવું એટલે જ મેં પેલું છેલ્લે સુધી રહેવા દીધું હતું, પણ મને યાદ આવ્યું કે મારે પૂછવું તો પડશે સાઈડ હટાવવા. અહીં શું લખ્યું છે? અક્ષાંશ આડા હોય કે ઊભા હોય? હાલ શું જોયું તું? હાલ અહીંયા આપણે છેલ્લે લખીને રાખી દઉં. શું લખી દઉં? અક્ષાંશ શું હોય? આડા હોય. અને રેખાંશ શું હોય? ઊભા હોય. આ યાદ રાખજો. હવે મેપ કાઢો. 8 4 37 6 શું છે? અક્ષાંશ. અક્ષાંશ કેવા હોય? અક્ષાંશ એટલે આડી કાલ્પનિક રેખાઓ. અથીય આટલું સિમ્પલ છે. આમાં ભૂલ થવી જોઈએ નહીં. હવે તમે અહીંયા ચલો ઓકે તમારી ભૂલ સમજાય છે. તમને એવું લાગે છે અહીંયાથી આ દેખાય છે ઊભું એટલે કે ભાઈ ઊભી રેખા હોય, પણ માપ કયું લીધું? આ લીધું અહીંથી. આ જો આડી લાઈન દેખાય છે, આ આડી લાઈન દેખાય છે. આ અક્ષાંશથી આ અક્ષાંશ સુધી ભારત આવેલું છે એટલે આ આડી લાઈનથી આ આડી લાઈનની વચ્ચે. ક્લિયર? એટલે અક્ષાંશ શું હોય? આડી લાઈન હોય. સેમ એવું રીતે રેખાંશમાં આ જે રેડ કલરની દેખાય છે રેખાંશ, આ બે રેખાંશની વચ્ચે આવ્યું છે. 68 7 થી 97 25. ડન. મેપમાં બી જોયું, એમને પણ જોયું અને યાદ બી રખાયું. અથીય અક્ષાંશ આડી રેખા. ક્લિયર? પરીક્ષામાં સાદો સિમ્પલ ક્વેશ્ચન બી પૂછાઈ ચૂક્યો છે કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહેવાય? ઊભી કાલ્પનિક રેખાઓને શું કહેવાય? આપણે એક જ યાદ રાખવાનું, આડી કાલ્પનિક રેખાના અક્ષાંશ કહેવાય. બે જ છે અક્ષાંશના. રેખાંશ આડી કાલ્પનિક રેખાના અક્ષાંશ કહેવાય તો ઊભીને શું કહેવાય? રેખાંશ. તો યાદ રાખવાની જરૂર છે. શું કામ લોડ મેમરી શું કામ ભરો છો? સ્ટોરેજ ફૂલ નહીં કરવું આપણે, ઓછો ડેટા યાદ રાખશું. ડન. ચલો થઈ ગયું. પછી આપણે લંબાઈની વાત કરી હતી કે ભાઈ ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી? 32 14 કિલોમીટર. પૂર્વથી પશ્ચિમની લંબાઈ કેટલી? 29 33 કિલોમીટર. ડન. તો અહીંયા જો પોઈન્ટથી પોઈન્ટ, છેલ્લા પોઈન્ટથી છેલ્લો પોઈન્ટ જ થાય છે. બાકી આમ સીધું સીધું ના દોરત કે આ પોઈન્ટથી સીધી અહીંયા કેટલી આવે છે, પણ એવું ના હોય. ઉપર છેલ્લો પોઈન્ટ કયો છે, નીચે છેલ્લો પોઈન્ટ કયો છે, ત્યાંથી ત્યાં થાય. તો ભારતના અંતિમ બિંદુઓ પણ આપણે આગળ જોઈએ છીએ કે ભારતના 4 અંતિમ પોઈન્ટ્સ કયા કયા છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં. પહેલાં આપણી જોડે છે કર્કવૃત. કર્કવૃત પસાર થતી હોય એવા રાજ્ય. 8 રાજ્ય. પહેલું છે ગુજરાત, બીજું રાજસ્થાન, ત્રીજું મધ્યપ્રદેશ, ચોથું છત્તીસગઢ, પાંચમું ઝારખંડ, છઠ્ઠું પશ્ચિમ બંગાળ, સાતમું ત્રિપુરા અને આઠમું મિઝોરમ. 8 સ્ટેટ. આના માટે આપણે પેલું એક સૂત્ર પણ છે, મમ્મી પણ ગુજરાતી છે. ડન. મથી મધ્યપ્રદેશ, મીથી મિઝોરમ, પથી પશ્ચિમ બંગાળ, ગુથી ગુજરાત, જથી ઝારખંડ, રાથી રાજસ્થાન, તીથી ત્રિપુરા અને છથી છત્તીસગઢ. થઈ ગયા 8 8. તો તમને જો યાદ ના રહે તો આ સૂત્ર યાદ રાખો, પણ મારું માનવું એવું છે કે તમારે સિક્વન્સ યાદ કરવી જોઈએ. આપણે આ જે સિક્વન્સ લખીને આપી છે એ સિક્વન્સ કઈ લખીને આપી છે? પશ્ચિમથી પૂર્વની. ડન. પશ્ચિમથી પૂર્વમાં જતાની સિક્વન્સ આપણે લખી છે. તો ભાઈ પશ્ચિમમાં પહેલું રાજસ્થાન, પશ્ચિમમાંથી પૂર્વ તરફ જવાનું તો કે ગુજરાત આવશે, પછી રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. ડન. યાદ રહેશે? થોડા ઘણા યાદ રહ્યા નામ તો આપણે મેપમાં જોઈએ. હવે ચલો નકશાની અંદર પણ જોઈ લઈએ. જો આ જે લાઈન પસાર થાય છે આખી કર્કવૃત છે. ડન. કર્કવૃત કયું માપ હશે? 22.5 કે 23.5?
23.5 उत्तर अक्षांश का दक्षिण अक्षांश? उत्तर अक्षांश। चलो उत्तर अक्षांश का उत्तर रेखांश, उत्तर अक्षांश का उत्तर रेखांश। हाँ कीधु तो करा आड़ी लेखा, आड़ी नहीं देखा थी तो रेखांश क्या थी आयु? अक्षांश ज आओ। તમે હજી ભૂલ કરો છો, આટલું સમજાયા પછી બી આ દેખાય છે ને આડી લાઈન દેખાય છે તો આડી રેખાંશ શું કહેવાય? અક્ષાંશ કહેવાય। તો અક્ષાંશ જ આવે ને। ભારત કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધમાં છે તો ઉત્તર જ લાગે। ડન। ચલો યાદ રહેશે ઉત્તર અક્ષાંશ કયું? 23.5 એના શું કહીએ છીએ? કર્કવૃત। નીચે જઈશું તો દક્ષિણમાં મકરવૃત કહીશું। આપણે કર્કવૃત કહીએ છીએ 8 સ્ટેટમાંથી પસાર થાય। પહેલું સ્ટેટ કયું? ગુજરાત। બીજું રાજસ્થાન। ત્રીજું મધ્યપ્રદેશ। ચોથું પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું મિઝોરમ। સિક્વન્સ છે આખી આખી કમ્પ્લીટ, પૂરેપૂરું લાઇન ટુ લાઇન જાય છે। હવે આની અંદર ગુજરાત અને રાજસ્થાન અને ઝારખંડ 3 વસ્તુ આપણે યાદ રાખશું। ગુજરાતના 6 જિલ્લા આપણે ચલાવી દીધા ગુજરાતની ભૂગોળમાં। ચલો ગુજરાતમાં કયા 6 જિલ્લામાંથી પસાર થાય? ઓકે ચલો આપણે લખતા જઈએ, તમે બોલતા જાઓ। કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી। ડન। આ 6 ગાંધીનગરમાં આ 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે। ક્લિયર છે? આપણે ગુજરાતમાં જોયું ત્યારે એક પોઈન્ટ જોયો હતો। શું પોઈન્ટ હતો? કે ભાઈ ગુજરાતની અંદર કયા શહેરની સૌથી નજીકથી, કયા શહેરના મુખ્ય મથકની નજીકથી પસાર થાય? તો આપણે જોયું હતું ગાંધીનગર। ગાંધીનગરના મુખ્ય મથકની સૌથી નજીકથી પસાર થાય છે। તો સેમ ભારતમાં પણ જોવું પડશે કે કયા રાજ્યની રાજધાની મતલબ કે કેપિટલ સૌથી વધારે પસાર થાય નજીકથી? તો ઝારખંડ, રાંચી। ઝારખંડની રાજધાની કઈ? રાંચી। પાટનગર કયું છે? રાંચી છે। તો રાંચીમાંથી સૌથી નજીકમાંથી પસાર થાય છે કર્કવૃત। પછી ત્યાં ગાંધીનગર યાદ રાખવાનું રહેતું નથી। ડન। કર્કવૃતથી સૌથી નજીકની રાજધાની કઈ? તો રાંચી, ઝારખંડ। પણ ગુજરાતની અંદર કે કયું જિલ્લો આવશે? તો ગાંધીનગર। ડન। ચલો 2 વસ્તુ જોઈ લીધી, ગુજરાત અને ઝારખંડ। ત્રીજું બાકી રહ્યું આપણું રાજસ્થાન। તો કે રાજસ્થાનના એકમાત્ર જિલ્લામાંથી જ કર્કવૃત પસાર થાય છે। કયો જિલ્લો છે? તો કે નાગોર જિલ્લો। નાગોર જિલ્લામાંથી પસાર થાય છે। નાગોર જિલ્લાનો પ્રશ્ન પૂછાય પંચાયતી રાજના અનુસંધાને કે ભાઈ નાગોર જિલ્લાની અંદર પંચાયતી રાજની શરૂઆત કોણે કરાવી હતી? જવાહરલાલ નહેરુજીએ। કયા ગામે કરાવી હતી? બગદરી ગામે। ક્યારે કરાવી હતી? બોલો, હવે આ મેં નહોતું ભણાયું, બોલો ક્યારે કરાવી હતી? પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી? 1959માં। ઓકે જોઈએ, ચલો બીજું કોઈ? 1963માં। સરસ, ચલો બીજું કોઈ? જવાહરલાલ નહેરુનું નિધન ક્યારે થયું હતું? બધું જોવું પડે ને, ડાયરેક્ટ વર્ષ ના જ આપી દેવાય ને। જો લોજિક પરીક્ષાની અંદર નહીં આવડતું, તુક્કો મારવો છે, તુક્કો બી એ રીતે જોઈને મારવો પડે। હવે કે વર્ષમાં 1980 આપ્યું હોય તો ખબર જ છે કે જવાહરલાલ નહેરુએ કરી હતી, એટલું તો આવડે જ છે। તો કે 1980 તો જવાહરલાલ નહેરુ જીવતા જ નહોતા, એટલે તો આવ જ નહીં। તો આવું બી ખબર હોવી જોઈએ, તુક્કો મારવા માટે બી થોડું લોજિક લગાવવું પડે। પછી એવું નહીં તુક્કો મારવાનું કીધો જે આવ્યું ABCD જય માતાજી એવું ના થાય। ડન। હા વર્ષ, ડેટ સાથે વર્ષ યાદ રાખવાનું થશે। 2 ઓક્ટોબર। વર્ષ કયું? 1959। ડન। ક્યાં? રાજસ્થાન। જિલ્લો? નાગોર। ગામ? બગદરી। ડન, યાદ રહેશે। એના પછી આંધ્રપ્રદેશમાં કરી હતી 9 ઓક્ટોબરે। ચલો નેક્સ્ટ, દરિયા કિનારો જોઈ લીધો। હવે એનું તટ પ્રદેશ જોઈએ। દરિયા કિનારો જોયો, બંદર જોયા, હવે એનું શું જોઈશું? તટ પ્રદેશ। કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત પ્લેન। આ જે તટ પ્રદેશ છે એ ગુજરાતનો છે। ડન। આપણે ગુજરાતનો આખો દરિયા કિનારો જોયો હતો,
ક્યાંક કાદવ કીચડ છે, ક્યાંક ખારો પટ છે, આવું બધું જોયું હતું. ખાંચા ખૂંચીવાળો છે, જહાજોના અવર જવર માટે સારો છે, જહાજોની અવર જવર માટે ખરાબ છે, આ બધું ચેક કર્યું હતું ને દરિયા કિનારામાં ગુજરાતમાં. ડન. તો આ એક ગુજરાતના પ્લેનની અંદર 3 વસ્તુ કચ્છ કાઠિયાવાડના ગુજરાત પ્લેન. ગુજરાત પ્લેન એટલે કયું? તો કે દક્ષિણ ગુજરાત, જેને આપણે દક્ષિણ ગુજરાત કહીએ ને એ ભાગ. પછી છે કોંકણનો તટ. કોંકણના તટમાં કયા કયા રાજ્યો છે? તો કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક. આટલા રાજ્યો આવશે કોંકણના તટમાં. માલાબાર તટમાં 2 જ, કર્ણાટક અને કેરળ. પછી આવે છે પશ્ચિમ બાજુનો તટ પૂર્વ તરફનો તટ કોરોમંડલ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. ઉત્તરી સરકાર આંધ્રપ્રદેશ અને ઓડિશા, ઉત્કલ ઓડિશા અને પશ્ચિમ બંગાળ. ડન. યાદ રહેશે? જો કે તમને યાદ કરાવી દીધેલું છે. તટ યાદ રાખવાના રહેશે. પહેલું તટ છે ગુજરાત, કોંકણ, માલાબાર, કોરોમંડલ, ઉત્તરી સરકાર અને ઉત્કલ. ચલો હવે જોઈએ નકશાની અંદર. ગુજરાતનો પ્લેન ભાગ આવી ગયો. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત પ્લેન થઈ ગયું. પછી છે કોંકણ તટ. કોંકણ તટની અંદર આપણે કીધું હતું ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક. પછી આપણે વાત કરીએ છીએ માલાબારની. માલાબારમાં કર્ણાટક, કેરળ. પૂરું થઈ ગયું. એક પોર્શન આપણો આખો પૂરો કરી દીધો. આપણા પશ્ચિમ બાજુ પૂરી. હવે પૂર્વ તરફ. પૂર્વ તરફની અંદર પહેલો આવશે કોરોમંડલ તટ. કોરોમંડલ તટમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. પછી બીજું આવશે ઉત્તરી સરકાર. ઉત્તરી સરકારમાં આંધ્રપ્રદેશ અને ઓડિશા. ત્યાર પછી આવશે ઉત્કલ. ઉત્કલની અંદર ઓડિશા અને પશ્ચિમ બંગાળ. થઈ ગયા બધા સ્ટેટ આવી ગયા. ઓકે. તો તટમાં વિશેષતા ક્યાં જોવા મળે છે? પૂર્વમાં. પશ્ચિમમાં તો ખાસ એટલી વિશેષતા છે નહીં. એક જ તટ આવ્યો કોંકણ તટ, 4 રાજ્ય એમ જ આવી ગયા સીધે સીધા. ડન. ક્લિયર છે? ચલો આમાં આપણે માલાબાર તટની અંદર એક વિશેષતા જોઈ હતી. માલાબાર તટમાં શું વિશેષતા હતી? રેતીની અંદર શું મળતું હતું? થોરિયમ. રેતીમાંથી શું મળે છે? થોરિયમ મળે છે માલાબાર તટે. ક્લિયર? ડન. ચલો આપણે આખું જોઈશું વિશેષતા ઇન ડિટેલ બધું ચેક કરીશું, કેમ કે ઘણી બધી વિશેષતા આવશે અંદર નાની નાની. તો આપણે ડિટેલમાં જોઈશું ત્યારે તેની વિશેષતાઓ જોઈશું. ચલો હવે નેક્સ્ટ છે બધું બોર્ડર પૂરી થઈ ગઈ. આપણે ગુજરાતથી ચાલુ કર્યું હતું. ગુજરાતથી બોર્ડર જોતા ગયા છેલ્લે પશ્ચિમ બંગાળ ઉપર પૂરી કરી હતી, બાંગ્લાદેશ. પછી આપણે દરિયા કિનારો ચાલુ કર્યો. ચાલુ ગુજરાતથી થયો, પૂરો બી પશ્ચિમ બંગાળે થયો. સેમ થઈ ગયું. બોર્ડર પૂરી કરી છેકથી છેક. ગુજરાતથી બોર્ડર ચાલુ કરી હતી, આંતરરાષ્ટ્રીય સરહદ ગુજરાત પશ્ચિમ બંગાળે પૂરી કરી હતી. દરિયા કિનારો ગુજરાતથી ચાલુ કર્યો અને પશ્ચિમ બંગાળે પૂરો કર્યો. એટલે ભારતનું આખું બોર્ડર કવર થઈ ગઈ. અંદરના જે સ્ટેટ બતાતા એમાં આપણે એક કર્કવૃત જોઈ લીધી, સીધી લાઈનવાળા સ્ટેટ જોઈ લીધા. હવે જે બીજા સ્ટેટ બચે છે એના માટે બીજા પ્રકારના પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાય છે, એ જોઈ લઈએ. એટલે એમાં આપણને થોડું આઈડિયા આવી જશે. ચલો વસ્તીના આધારે રાજ્યો. સૌથી પહેલું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ. અહીંયા વસ્તીનો આંકડો તમને આપેલો જ છે 1,99,812,341. આ ક્યારની વસ્તી છે? 2011ની. 2011ની વસ્તીનો આંકડો તમને આપ્યો છે અહીંયા મેં. કેમ કે એના સિવાયની વસ્તીના આંકડા ઓફિશિયલી ગેજેટમાં પ્રકાશિત થયેલા નથી. એટલે ઓફિશિયલ ગેજેટમાં જે પ્રકાશિત થયેલો છે 2011નો એ જ આંકડો મેં તમને અહીંયા આપ્યો છે. ચલો બીજું સ્ટેટ છે મહારાષ્ટ્ર, ગુજરાતનું પડોશી. ત્રીજું સ્ટેટ છે બિહાર, ઉત્તર પ્રદેશનું પડોશી. ચોથું છે છત્તીસગઢ, કોનું પડોશી? મધ્યપ્રદેશનું. પાંચમું છે મધ્યપ્રદેશ. તો કે આ બધામાં ગુજરાત કયા નંબરે? 9મા નંબરે. ગુજરાતની વસ્તી કેટલી હતી 2011માં? બોલો કેટલી થાય? 6,04,39,692. પછી એવું નહીં ના કહ્યું કે 60 લાખ જ થાય સાહેબ. જોવાનું થોડું. અહીંયા 3 આંકડા લીધા છે. ડન. અહીંયા 2 લીધા હતા એટલે અમે રાઉન્ડ ફિગરમાં બોલતા હતા. ચલો આગળ વધીએ. યાદ રહેશે સ્ટેટ સિક્વન્સ: ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, છત્તીસગઢ અને
મધ્યપ્રદેશ. ગુજરાતનો નંબર કયો? 9મો. આ તમને મેપમાં બી આપી દીધું. પહેલા નંબરે ઉત્તર પ્રદેશ, બીજા નંબરે મહારાષ્ટ્ર, બીજા નંબરે શું આવશે? મહારાષ્ટ્ર. ત્રીજા નંબરે, ચોથા નંબરે, પાંચમા નંબરે ગુજરાતનો નંબર 9મો. કમ્પ્લીટ. અહીંયા બી તમને લક્ષમાં રાખ્યું જ છે પોપ્યુલેશન આંકડા કયા આધારે? 2011ના આધારે. બોલો. અચ્છા, ઓકે. એટલે આમાં લખવામાં ભૂલ થઈ જાય. અહીંયા પશ્ચિમ બંગાળ જ છે, અહીંયા લખવામાં ભૂલ કરી આપણે. હા, અહીંયા લખવામાં ભૂલ છે ભાઈ. અહીંયા છત્તીસગઢ નથી આવતું, અહીંયા શું આવશે? પશ્ચિમ બંગાળ. લખવામાં ભૂલ છે, આપણા સાચા જ હતા, અહીંયા લખવામાં ભૂલ થઈ છે. બરોબર. આવશે તો શું? પશ્ચિમ બંગાળ. જો અહીંયા બી પશ્ચિમ બંગાળ જ આપ્યું ચોથા નંબરે. એટલે આપણે લાસ્ટ ટાઈમ ચલાવ્યું, સાચું જ ચલાવ્યું હતું, ખોટું નહીં ચલાવ્યું, અહીંયા લખવા ભૂલ થઈ ગઈ હતી. ચલો, વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ. હવે વસ્તીની દ્રષ્ટિએ યાદ રહી ગયા? શ્યોર? કયા કયા આવશે બોલો? પહેલું ઉત્તર પ્રદેશ, બીજું મહારાષ્ટ્ર, ત્રીજું બિહાર, ચોથું પશ્ચિમ બંગાળ, પાંચમું મધ્યપ્રદેશ. ડન. અને ગુજરાત કયા નંબરે હતું? 9મા નંબરે. હવે આવશે વિસ્તાર, એરિયા, કેટલું ક્ષેત્રફળ કોણ ધરાવે છે. ડન. તો એમાં પહેલું કયું આવે? રાજસ્થાન. કેટલો વિસ્તાર ધરાવે છે? 3,42,239 ચોરસ કિલોમીટર. ડન. ચલો, બીજા નંબરે આવશે મધ્યપ્રદેશ, ત્રીજા નંબરે આવશે મહારાષ્ટ્ર. આની સિક્વન્સ યાદ રાખવા માટે શું કરવાનું? કંઈ નહીં કરવાનું. ગુજરાતની બોર્ડર કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે? ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. ચોથું કયું? ઉત્તર પ્રદેશ. ને પાંચમું પોતે ગુજરાત. ડન. ગુજરાતની કેટલી છે? 1,96,024 ચોરસ કિલોમીટર. ડન. યાદ રહેશે? ચલો મેપમાં જોઈ લઈએ આને પણ. પહેલું કયું આવશે? બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. ડન. ચલો, હવે આપણે બે ક્વેશ્ચન કે જે આપણે આગળ રહેવા દીધા બાકી એને જોઈ લઈએ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઓછી વસ્તી સિક્કિમમાં. કેટલી છે? 6 લાખ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી ઓછો વિસ્તાર ગોવા. કેટલો છે? 3,702 ચોરસ કિલોમીટર. ડન. બે ભેગા એટલા માટે ચલાયા કે હવે તમે પરીક્ષામાં પૂછાશે ત્યારે કન્ફ્યુઝ થશો કે વસ્તીની દ્રષ્ટિએ ગોવા હતું કે સિક્કિમ હતું, વિસ્તારની દ્રષ્ટિએ ગોવા હતું કે સિક્કિમ હતું. ડન. તો યાદ રાખવા માટે તમને કહી દઈએ, સિક્કિમની અંદર આપણને પહાડી વિસ્તાર જોવા મળે. તો પહાડ ઉપર જલ્દી કોઈ રહેવા જાય? તો કે પહાડી વિસ્તાર હોય ત્યાં વસ્તી કેવી હોય? ઓછી હોય. તો સિક્કિમ પહાડી વિસ્તાર છે એટલે ત્યાં શું ઓછું હોય? વસ્તી ઓછી હોય. એક યાદ રહી ગયું તો બીજું ઓટોમેટિક રહી જશે. હમણાં કીધું તો એમ કે જો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય પૂછે તો કયું છે? સિક્કિમ. તો પછી વિસ્તારની દ્રષ્ટિએ કયું આવે? ગોવા. ડન. બીજું યાદ રાખવાની જરૂર પડે છે? કન્ફ્યુઝન સોલ્વ છે? મને ખબર જ છે કે રહેવાનું જ છે. અક્ષાંશ રેખાંશ આટલું સારું ચલાવ્યું હતું તોય આવું કર્યું, તો આમાં રહેવાનું જ છે. બરાબર. યાદ રાખો, વસ્તી ઓછી હોય સિક્કિમ. કેમ? પહાડી વિસ્તાર. પહાડી પ્રદેશમાં જલ્દી કોઈ રહેવા જતું નથી. એટલે આ તો યાદ રાખવા માટે આવું કહું છું. પછી એવું નહીં કે સાહેબે આવું કીધું હતું. ચલો નેક્સ્ટ, વસ્તી ગીતતાની દ્રષ્ટિએ રાજ્યો. વસ્તી ગીતતાની દ્રષ્ટિએ પહેલું બિહાર, બીજું વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળ, ત્રીજું કેરળ, ચોથું ઉત્તર પ્રદેશ, પાંચમું હરિયાણા, ગુજરાત, 12મું. ડન. ચલો, પહેલા નંબરે કોણ છે? બિહાર. બીજા નંબરે, ત્રીજા નંબરે, ચોથું, પાંચમું હરિયાણા.
અને ગુજરાતનો નંબર 12મો. ક્લિયર? યાદ રહેશે. સ્ટેટમાં વસ્તી ગીચતાના આધારે છે, હો, વસ્તીના આધારે નથી. વસ્તી ગીચતા. વસ્તી ગીચતા કોને કહેવાય? એક ચોરસ કિલોમીટરમાં રહેતા લોકોની સંખ્યાના આધારે નક્કી થાય વસ્તીની ગીચતા. કે ભાઈ અમદાવાદ છે તો અમદાવાદમાં 1 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર કેટલા લોકો વસે છે, એના આધારે બીજું જોવામાં આવે કે ભાઈ સિક્કિમ, તો કે સિક્કિમની અંદર 1 ચોરસ કિલોમીટરે કેટલા લોકો વસે છે. તો આ રીતે કમ્પેરિઝન થાય વસ્તીની ગીચતાનું. તો વસ્તી ગીચતા સૌથી વધુ ક્યાં જોવા મળે છે આપણને? બિહારમાં. મતલબ કે 1 ચોરસ કિલોમીટરમાં સૌથી વધુ લોકો ક્યાં રહે છે? બિહારમાં. બીજા નંબરે પશ્ચિમ બંગાળ, ત્રીજા નંબરે કેરળ, ચોથા નંબરે યુપી, પાંચમા નંબરે હરિયાણા અને ગુજરાત કયા નંબરે? 12મા નંબરે. ચલો નકશામાં જોઈ લઈએ. પહેલા નંબરે, બીજા નંબરે, ત્રીજા નંબરે, ચોથા નંબરે, પાંચમા નંબરે. કમ્પ્લીટ. અને ગુજરાત 12મા નંબરે. ડન છે? યાદ રહેશે. હવે કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરીએ. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ કેન્દ્રશાસિત પ્રદેશ. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરી રહ્યા છીએ. સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં છે? દિલ્હીમાં. બીજા નંબરે ચંદીગઢ. ત્રીજા નંબરે દીવ દમણ દાદરા નગર હવેલી. ચોથું પુડુચેરી. પાંચમું લક્ષદ્વીપ. તો કે બાકી બધામાં આપણે ક્યાં જોયું? વિસ્તારના આધારે કેન્દ્રશાસિત પ્રદેશ, વસ્તીના આધારે કેન્દ્રશાસિત પ્રદેશ, આવું જોયું હતું ક્યાંય? તો પછી કેમ વસ્તી ગીચતાના આધારે જોઈએ છીએ? આગળ જે ચલાયા ક્વેશ્ચન્સ એમાં ચલાવ્યું ને કે વસ્તીના આધારે 5 રાજ્ય કયા, વિસ્તારના આધારે 5 રાજ્ય કયા. એમાં આપણે કેન્દ્રશાસિત પ્રદેશો જોયા, પણ આપણે વસ્તી ગીચતામાં જોઈ રહ્યા છીએ. તો કંઈક કારણ હશે. કેમ ખાલી વસ્તી ગીચતામાં જ જોઈએ છીએ? કેમ વિસ્તારમાં ના જોઈને વસ્તીમાં ના જોયું? તો મૂળ વસ્તુ એવી છે કે આપણે જે વિસ્તાર અને વસ્તીની વાત કરી, તો વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ જો બેને ભેગા કરીએ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના, તો એમાં ટોપમાં રાજ્યો જ આવે છે. પણ જો વસ્તી ગીચતાની દ્રષ્ટિએ બેને ભેગા કરી દઈએ તો ટોપ 5 કેન્દ્રશાસિત પ્રદેશ છે. ડન. તો આપણે કેન્દ્રશાસિત પ્રદેશના વસ્તીની ગીચતાની આધારે જોઈ લેવા પડે તો આપણને ધ્યાન રહે. ચલો, પહેલું છે દિલ્હી, બીજું ચંદીગઢ, ત્રીજું દીવ દમણ દાદરા નગર હવેલી, ચોથું પુડુચેરી અને પાંચમું લક્ષદ્વીપ. મેપની અંદર જોઈ લઈએ કયું ક્યાં આવેલું છે. પહેલું છે દિલ્હી, બરાબર. બીજું એની જોડે જ ઉપર ચંદીગઢ, ત્રીજું દીવ દમણ અને દાદરા નગર હવેલી, ચોથું પુડુચેરી, પાંચમું લક્ષદ્વીપ. ડન. થઈ ગયું? ક્લિયર? તો આ ટોપ 5 કેન્દ્રશાસિત પ્રદેશ છે વસ્તી ગીચતાના આધારે. પછી રાજ્ય આવે પહેલું બિહાર. ડન. પણ રાજ્યની સિક્વન્સ કહે તો રાજ્યના દ્રષ્ટિએ જોવા જઈએ તો બિહાર પહેલું. એટલા માટે આપણે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બંને જોયા. ડન છે? યાદ રહેશે. રાજ્યોની સ્થાપના. આપણે કેટલા રાજ્યો છે? હમણાં જોયા હતા ને 28 રાજ્ય. તો આઝાદી સમયની સ્થાપનાના રાજ્યોને આપણે જોતા નહીં, એ પછી જે અસ્તિત્વમાં એ રાજ્યો જોઈએ સીધા. 1956 આંધ્રપ્રદેશ. ડન. 1956માં કયું આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી? કોણે ઉપવાસ કર્યા હતા? હિસ્ટ્રીમાં ચલાવ્યું ને મેડમે, પોટ્ટુ શ્રી રામલ્લુ. બરોબર. ઉપવાસ કર્યા, નિધન થઈ ગયું એટલે આંધ્રપ્રદેશ જુદું મળી ગયું. ભાષાવાર રાજ્ય પંચ રચાઈ ગયું, પુનર રચના આયોગ, બધું. ફઝલ અલી પંચ. બરોબર છે. ચલો, 1956માં બીજું કેરળની રચના થઈ. કયા બેને ભેગા કર્યા? કોચીન અને ત્રાવણકોર ભેગા કરીને શું બનાવી દીધું? કેરળ. ત્યાર પછી ફરી 1956 કર્ણાટક. શેમાંથી બન્યું? મૈસૂરમાંથી. મૈસૂર રાજ્ય 1953માં હતું.
મૈસૂર રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1953માં. 1956ની અંદર મૈસૂર રાજ્યનું શું કરી દીધું હતું? નામકરણ. એટલે કે 1956ની અંદર એના મૈસૂર નામ આપી દેવામાં આવ્યું હતું. પછી શું થયું? 1973માં એનું નામ બદલી દીધું. 1973માં નામ બદલીને શું કરી દીધું? કર્ણાટક. એટલે આપણે સ્થાપના કઈ ગણીએ છીએ મૈસૂરની? 56. રાજ્ય રચાયું હતું 53માં, નામ આપ્યું 56માં, 73ની અંદર શું કરી દીધું? નામ બદલીને કર્ણાટક. ડન. એટલે 1956માં કર્ણાટકની સ્થાપના થઈ ચૂકી હતી. ત્યાર પછી છે 1960. 1960માં મહારાષ્ટ્ર કયા રાજ્યમાંથી? બોમ્બે, બૃહદ, મુંબઈ. પહેલા એક જ સ્ટેટ હતું બૃહદ મુંબઈ. એમાંથી 1960માં એક રાજ્ય બનાવ્યું. કયું? મહારાષ્ટ્ર. બીજું રાજ્ય બનાવ્યું. કયું? આપણું ગુજરાત. બૃહદ મુંબઈ. ડન. એટલે કે બૃહદ મુંબઈમાંથી બે રાજ્ય બન્યા 1960માં. કયા બે રાજ્ય થયા? મહારાષ્ટ્ર અને ગુજરાત. પછી છે 1963. 1963માં નાગાલેન્ડ રાજ્યની સ્થાપના થઈ. નાગાલેન્ડ રાજ્ય એની પહેલાં શું હતું? યુટી. યુટી એટલે યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એને શું દરજ્જો મળ્યો? રાજ્યનો. નાગાલેન્ડ બોર્ડર કયા દેશ સાથે સાझा કરે છે? મ્યાનમાર સાથે. 1971 હિમાચલ પ્રદેશ. યુટી યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્ય બનાવવામાં આવ્યું. 1972 મણિપુર, સેમ કન્ડિશન, યુનિયન ટેરેટરીમાંથી રાજ્ય. 1972 ત્રિપુરા, સેમ, કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્ય. જો 71, 72 આ જ બધી વસ્તુ ચાલે રાખી રહી છે. 63ની અંદર નાગાલેન્ડ બની ગયું. 63થી પછી આરામ કર્યો. 71, 72, 73 તમે આગળ હવે જુઓ. 72 સુધીમાં તો ટોટલ 4 અલગ અલગ સ્ટેટ જાહેર થઈ ગયા. ડન. હિમાચલ પ્રદેશ 71માં, મણિપુર 72માં, ત્રિપુરા 72માં, મેઘાલય 72માં. એક સાથે 72ની અંદર 3. મણિપુર, ત્રિપુરાના મેઘાલય. આ બે યુનિયન ટેરેટરીમાંથી રાજ્ય બન્યા અને મેઘાલયના અસમ રાજ્યમાંથી જુદું કરીને રાજ્ય બનાવવામાં આવ્યું. ક્લિયર છે? ચલો નેક્સ્ટ 1975 સિક્કિમ. 3 બાજુએથી ઘેરાયેલું. હમણાં જોયું હતું સિક્કિમ મેપમાં. આગળ બતાવું ફરી મેપમાં. જોઈ લઈએ અત્યારે પહેલાં. 1974થી સહયોગી રાજ્ય અને તે પહેલાં ભારતનું રક્ષિત રાજ્ય. ડન. સિક્કિમ એવું રાજ્ય છે કે જેને આપણે બહારથી એડોપ્ટ કર્યું છે, કે જે પહેલેથી ભારતમાં નહોતું. ઓકે. 1987 મિઝોરમ. યુનિયન ટેરેટરીથી બનાવ્યું. તો કે 1972ની અંદર અસમ જિલ્લો હતો. અસમનો એક જિલ્લો હતો 1972 સુધી. કયો? મિઝોરમ. પછી એનો 1972માં જુદો કરી દીધો. શું બનાવી દીધું? યુનિયન ટેરેટરી. તો કે 1972થી 1987માં રાજ્ય ના બન્યું ત્યાં સુધી શું રહ્યું? યુનિયન ટેરેટરી, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યું. અને પછી 1987માં એના રાજ્યનો દરજ્જો આપ્યો. ડન. યાદ રહેશે. 1987 અરુણાચલ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્ય બનાવ્યું. 1987 ગોવા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્ય બનાવ્યું. 87માં બી 3 આવ્યા. જો 72માં 3 હતા, 87માં 3. 1, 2, 3, 72. મણિપુર, ત્રિપુરા, મેઘાલય. 87ની અંદર 3. મિઝોરમ, અરુણાચલ, ગોવા. ડન. 2000માં 3. ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ. ડન છે. ફટાફટ યાદ રહી જાય એવું છે. 9 જણા 9 તો યાદ રહી જાય. 18માંથી 9 તો એમને યાદ રહી ગયા ને 3-3ની સિક્વન્સમાં. અડધા તો થઈ ગયા યાદ. ગુજરાત, મહારાષ્ટ્ર તો યાદ જ હોય. આંધ્રપ્રદેશ હિસ્ટ્રીમાં પહેલું આવે એટલે એ યાદ હોય. યાદ રાખવાના રહ્યા કેટલા? બરોબર. ચલો 2000ની અંદર ઉત્તરાખંડ કયા રાજ્યમાંથી જુદું કર્યું? 2000ની અંદર છત્તીસગઢ કયા રાજ્યમાંથી જુદું કર્યું? 2000માં ઝારખંડ કયા રાજ્યમાંથી જુદું કર્યું? અને પછી છેલ્લે આપણે તેલંગાણા જોઈએ છીએ કે તેલંગાણા શેમાંથી જુદું થયું? આંધ્રપ્રદેશમાંથી. ડન. આ બધા
ડેટ આપેલી છે, વર્ષ મેં કહી દીધા આગળ, અહીંયા ડેટ લખેલી છે, વર્ષ નહીં લખેલા, બરાબર, ખાલી ડેટ જ આપવી છે. 1 નવેમ્બર રાજસ્થાન, 30 માર્ચ, 1 મે, બરાબર. તો વર્ષ આપણે જાતે નાખવાના, જેમ કે અહીંયા 1 મે લખ્યું તો કે 1960, 1 મે લખ્યું તો 1960. ડન. હવે રાજધાની જોતા પહેલાં આપણે એક ક્વેશ્ચન પૂરો કરીએ, પછી રાજધાની પર જઈએ. પરીક્ષામાં ઘણી વખત એવો બી ક્વેશ્ચન પૂછાતો હોય છે કે 3 બાજુઓથી સરહદથી ઘેરાયેલું રાજ્ય, જેમ કે હાલમાં તાજેતરમાં ગયા રવિવારે લેવાયેલી જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયું, બરાબર. તો આપણે એ બી યાદ રાખવાના થાય. આપણે જો કે જોઈ જ લીધેલા હતા, તેમ છતાં અત્યારે ફરી જોઈએ. સિક્કિમ, નેપાળ, ચીન, ભૂતાન, 3 બાજુ, 3 રાષ્ટ્ર અલગ અલગ, 3 બાજુથી ઘેરાયેલો. ઓકે. બીજું છે ત્રિપુરા, બાંગ્લાદેશ, 3 બાજુ બાંગ્લાદેશથી ઘેરાઈ ગયું. ઓકે. હવે વાત કરીએ અહીંયા અરુણાચલ પ્રદેશ, ચીન, મ્યાનમાર, આ બાજુ ભૂતાન. ડન. ઘેરાઈ ગયું 3 બાજુથી. ક્લિયર છે. હવે આ સિવાય કોઈ એવું ખરા સ્ટેટ આપણું કે જે 3 બાજુથી બીજા કોઈ દેશથી ઘેરાયેલું હોય? જમ્મુ એન્ડ કાશ્મીર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન. ડન. જમ્મુ કાશ્મીર ઓલમોસ્ટ બધાના યાદ હોય, એટલે આપણે જમ્મુ કાશ્મીર પરીક્ષામાં ખાસ જોવા મળતું નથી. એનો મતલબ એવો નહીં થતો કે આપણે જમ્મુ કાશ્મીર યાદ નહીં રાખવાનું, પછી એવું થાય કે જમ્મુ કાશ્મીર યાદ જ નહોતું કરી, પરીક્ષામાં એ જ પૂછ્યું, બરાબર. તો ટોટલ કેટલા સ્ટેટ મળ્યા આપણને? 4. પહેલું જમ્મુ એન્ડ કાશ્મીર, બીજું સિક્કિમ, ત્રીજું ત્રિપુરા અને ચોથું અરુણાચલ પ્રદેશ. 4 સ્ટેટ મળ્યા. 4માં કન્ટ્રીઝ પણ મેં તમને કહી દીધી. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, સિક્કિમની અંદર નેપાળ, ચીન અને ભૂતાન, ત્રિપુરાની અંદર 3 બાજુ બાંગ્લાદેશ, અને અરુણાચલમાં ભૂતાન, ચીન અને મ્યાનમાર. ડન. યાદ રહેશે. તો કેપિટલ ઉપર જઈએ. ચલો, ઓલમોસ્ટ બધા રાજ્ય થઈ ગયા. કોઈ રાજ્ય બાકી રહી ગયું એવું? બોલો, કોઈ રાજ્ય બાકી રહ્યું? કોઈ સ્ટેટ બાકી રહી ગયું ખરા? બધા સ્ટેટ આવી ગયા ને? કોઈ બી સ્ટેટ બાકી રહ્યું છે? કોઈ બી ક્વેશ્ચનની અંદર ક્યાંક ને ક્યાંક દરેક સ્ટેટ આવ્યો છે. કોઈ સ્ટેટ બાકી રહ્યું છે? ઓકે. ચલો, આપણે અહીંયા આપણે જેમ ચાલુ કર્યું હતું એમ જ કરીએ. બોર્ડરથી, ગુજરાતથી. ગુજરાતનું કેપિટલ આવું માન ના કહેવાનું હોય, બરાબર, ગાંધીનગર. ચલો. રાજસ્થાનનું પિંક સિટી જયપુર. પછી આવશે પંજાબ, પંજાબનું ચંદીગઢ. જમ્મુ કાશ્મીર બે અલગ અલગ ના. જમ્મુનું જમ્મુમાં શું આવશે? જમ્મુ. અને કાશ્મીરમાં શ્રીનગર. ડન. પછી લદ્દાખમાં લેહ. હિમાચલ પ્રદેશની અંદર શિમલા. ઉત્તરાખંડમાં દહેરાદૂન. ના યાદ હોય તો હું બોલતો જાઉં છું, ધ્યાન રાખતા જજો. દહેરાદૂન. ઉત્તર પ્રદેશમાં લખનઉ. બિહારમાં પટના. પશ્ચિમ બંગાળમાં કોલકાતા. સિક્કિમમાં ગંગટોક અથવા તો ગેંગટોક, જે બી કહો એ, બરાબર. પછી છે અસમ. અસમમાં દિસપુર. ચલો, અહીંયા લખતું જુઓ. અહીંયા 8 ના લખીએ, કેમ કે 8માં તકલીફ પડતી હોય છે બધાને. એ સિક્કિમનો છે. અસમ. ડન. અરુણાચલ પ્રદેશ ઈટાનગર. અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ? ઈટાનગર. નાગાલેન્ડની કોહિમા. મણિપુરની ઇમ્ફાલ. મિઝોરમની આઇઝોલ. ડન. ત્રિપુરાની અગરતલા.
ડન. બચ્યું કયું? મેઘાલય. મેઘાલયની અહીંયા લખી દઈએ શિલોંગ. શોર્ટ ફોર્મ યાદ રાખવો પડે ને. ચલો ડન. કેટલા થયા? 8 થયા. આપણે તો 7 સિસ્ટર નહીં કહેતા, 7 સિસ્ટર. સિક્કિમ 7 સિસ્ટરમાં આવે નહીં, આ યાદ રાખજો. સિક્કિમનો સમાવેશ 7 સિસ્ટરમાં ના થાય. 7 સિસ્ટર એટલે અસમ. અસમની આજુબાજુ જે દેખાય બધું 7 સિસ્ટર. ડન. તો આ સેન્ટરમાં છે અસમ. અસમની જોડે દેખાયું અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય. પતી ગયું. હવે અસમ. ચલો આ થોડું પૂછી નાખો અહીંયાથી. આખું નહીં કાઢતો, પેલી રાજધાની લખેલી રહેવા દઉં છું. જો અહીંયા આ અસમની બાઉન્ડ્રી છે. અહીંયા ઉપર અરુણાચલ પ્રદેશના ટચ થઈ, નાગાલેન્ડના ટચ થઈ, મણિપુરના ટચ થઈ, મિઝોરમના ટચ થઈ, ત્રિપુરાના ટચ થઈ, મેઘાલયના ટચ થઈ. કયું બચ્યું 7 સિસ્ટરમાં? તો 7 સિસ્ટરની અંદર યાદ રાખવાનું કે અસમ એક એવું સ્ટેટ છે કે જે તમામે તમામ બાકીના 6 રાજ્યો સાથે સરહદ ધરાવશે. ડન. એ સિવાય આ સિવાય 7 સિસ્ટર સિવાય કયું આવે તો કે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ સાથે પણ એની સરહદ રહેશે. ડન. એટલે અસમ જોડે 7 રાજ્યોની સરહદ છે. કેટલા રાજ્યોની? 7 રાજ્યોની સરહદ છે. ડન. યાદ રહેશે. હવે આપણે એ સિવાયનું જોઈએ તો કે મેઘાલય. મેઘાલય કયા રાજ્યો સાથે સરહદ ધરાવે? એક જ રાજ્ય સાથે, અસમ. આપણા રાજ્યની વાત કરી રહ્યા છીએ તો એક જ રાજ્ય અસમ. અસમ સાથે સરહદ ધરાવો, બસ ખાલી પૂરું થઈ ગયું. ત્રિપુરા 2 જોડે, અસમ અને મિઝોરમ. એટલે આપણે એકમાત્ર રાજ્ય સાથે સરહદ ધરાવતું રાજ્ય કયું? મેઘાલય. એક જ રાજ્ય જોડે ધરાવે છે, ફક્ત અસમ જોડે. ડન. બીજું કોઈ તો કે સિક્કિમ, ફક્ત ને ફક્ત પશ્ચિમ બંગાળ જોડે. ડન. સિક્કિમની સરહદ ફક્ત કયા રાજ્ય સાથે છે? પશ્ચિમ બંગાળ સાથે છે. તો આપણી જોડે 2 થયા. એકમાત્ર રાજ્ય સરહદ ધરાવતા રાજ્યો કયા? 2. એક સિક્કિમ કોની જોડે ધરાવે? પશ્ચિમ બંગાળ. સિક્કિમ પશ્ચિમ બંગાળ સાથે અને મેઘાલય અસમ સાથે. ડન. ગુજરાતની અંદર એક જ જિલ્લો હતો, કયો? એકમાત્ર જિલ્લા સાથે સરહદ ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો? વલસાડ. ખાલી નવસારી જોડે જ સરહદ ધરાવે. ડન. તો આ યાદ રાખવાનું. ગુજરાતની અંદર જેમ વલસાડ છે એમ ભારતની અંદર સિક્કિમ અને મેઘાલય છે. ડન. યાદ રહી ગયું? ઓકે. આ યાદ રહેશે. ચલો ફરી એક વખત રિપીટ કરીએ ફાસ્ટ. અસમનું દિસપુર, અરુણાચલ પ્રદેશ, ઈટાનગર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, આઇઝોલ ઇઝરાયલ નહીં, આઇઝોલ, ત્રિપુરા, અગરતલા, મેઘાલય, શિલોંગ. ડન. યાદ રહેશે. સિક્કિમની ગંગટોક. પશ્ચિમ બંગાળ, નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે. 3 રાષ્ટ્રો સાથે. પશ્ચિમ બંગાળની સરહદ નેપાળ સાથે ટચ થાય, ભૂતાન સાથે પણ ટચ થાય અને બાંગ્લાદેશ સાથે પણ ટચ થાય. 3 રાષ્ટ્ર આવે પશ્ચિમ બંગાળમાં. ઘેરાયેલું નહીં, સમજો. ઘેરાવું જુદું છે. 3 રાષ્ટ્રથી ઘેરાયેલું હોય એ વસ્તુ જુદી છે અને 3 રાષ્ટ્ર સાથે સરહદ ધરાવી વસ્તુ જુદી છે. ઓકે. તો પશ્ચિમ બંગાળના 3 બાજુથી ઘેરાયેલું કહી શકાય નહીં. ડન. ચલો એ થઈ ગયું. હવે આગળ વધીએ. આ બાજુ પશ્ચિમ બંગાળ, કલકત્તા, ઓડિશા, ભુવનેશ્વર. પછી ક્યાં ગયું? આંધ્રપ્રદેશ. સારું, એને લખ્યું છે આંધ્રપ્રદેશ. કઈ આવે? નવી બનાવી હમણાં હાલ. અમરાવતી. તમિલનાડુ, ચેન્નઈ. પછી કેરળ. કઈ આવે? તિરુવનંતપુરમ. કર્ણાટક, બેંગલુરુ, મહારાષ્ટ્ર, ગોવા, પણજી. ગુજરાતથી ચાલુ કર્યું હતું, ગુજરાત પાછા પહોંચી ગયા. બોર્ડર પૂરી થઈ ગઈ.
આંતરરાષ્ટ્રીય સરહદો જોઈ લીધી, દરિયા કિનારો જોઈ લીધો. હવે કર્કવૃત. કર્કવૃતમાં ગુજરાત આવી ગયું, રાજસ્થાન આવી ગયું, મધ્યપ્રદેશનો વારો. મધ્યપ્રદેશની ભોપાલ, છત્તીસગઢની રાયપુર, ઝારખંડની રાંચી, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ આપણા જોઈ ચૂક્યા. પશ્ચિમ બંગાળની કલકત્તા, ત્રિપુરાની અગરતલા, મિઝોરમની આઇઝોલ. ડન. હવે અમુક સ્ટેટ હજી રહી ગયા ને, જેમ કે હરિયાણા જોયું તો કે ના, તેલંગાણા જોયું તો ના, બાકી રહી ગયા ને તેલંગાણા ને બધા. ચલો, તેલંગાણા હૈદરાબાદ, હરિયાણા ચંદીગઢ. ડન. ફિનિશ. તો આપણે હરિયાણા સ્ટેટ તો જોયું હતું 5 વસ્તી ગીતતામાં, બાકી એક જ હતું તેલંગાણા. તેલંગાણા ક્યાં આવ્યું હતું? ક્યાંય નહોતું આવ્યું. તો એની હૈદરાબાદ છેલ્લે રચના કરી 2014માં તેલંગાણાની. ડન. બોલો હવે બીજું કંઈ છે બાકી રહી છે? બધા કેપિટલ આવી ગયા તો ક્યાં હજી બાકી રહ્યા? કયા? કેન્દ્ર શાસિત પ્રદેશના. તો કે દિલ્હીની કેપિટલ ન્યૂ દિલ્હી. પછી પુડુચેરી. પુડુચેરીમાં આવે કરાઈકલ. પુડુચેરીમાં કયું આવશે? કરાઈકલ. પછી એ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ દાદરા નગર હવેલી, એનું દમણ. દીવ દમણ દાદરા નગર હવેલીનું દમણ. આ સિવાય બચ્યું કયું? બોલો. હરિયાણા બાકી ને, એટલે ચંદીગઢ. એમ તો ચંદીગઢ તો બધાની રાજધાની થઈને પોતે જ બેઠું છે. ચલો, પંજાબનું ચંદીગઢ, હરિયાણાનું ચંદીગઢ ને ચંદીગઢનું ચંદીગઢ પોતે. બરોબર. પંજાબની રાજધાની તો કે ચંદીગઢ, હરિયાણાની તો કે ચંદીગઢ. ચંદીગઢ શું છે તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ, તો કે એની રાજધાની તો કે એ પોતે જ. બરોબર. એટલે આમાં એને કેન્દ્ર શાસિત પ્રદેશ જ એટલા માટે બનાવ્યો કેમ કે પંજાબના હરિયાણા બે લડતા હતા, એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ બને ને કે બેની રાજધાની. જાઓ, ઝઘડો પૂરો. બરોબર. આમાં પેલું નહીં કહેતા આપણે, પેલી વાર્તા આપણે જોતા હતા કે બે બિલાડી રોટલા માટે લડે છે અને વાંદરો ફાઈ ગયો. હા, મેં એવું થયું. પંજાબ હરિયાણા લડતા હતા ને કેન્દ્ર સરકાર ફાઈ ગઈ કે આવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવે તો બીજી કંઈ વાત જ નહીં. ચલો, ડન. હજી બાકી રહ્યા કેન્દ્ર શાસિત પ્રદેશ. જમ્મુની જોઈ લીધી, લદ્દાખની બી જોઈ લીધી. ડન. હવે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ બાકી? લક્ષદ્વીપની કઈ આવશે? કવરત્તી. લક્ષદ્વીપની કઈ આવે? કવરત્રી. અંદમાન નિકોબાર કઈ આવશે? પોર્ટ બ્લેર. ડન. યાદ રહેશે. બધી રાજધાની જોઈ લીધી છે, કોઈ રાજધાની છૂટી નથી. કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. કરાઈકલ પુડુચેરીની. કરાઈકલ પુડુચેરી. ડન. બોલો શું કંઈ બીજો કંઈ ક્વેશ્ચન કોઈ પૂછવું? એ તો માહે તો એનો જિલ્લો છે, પુડુચેરીનો જિલ્લો છે માહે. 4 જિલ્લા આવશે પુડુચેરી. મેં આગળ જોઈએ જ છીએ. ઈચ એન્ડ એવરી વસ્તુ જે કામની જે પરીક્ષામાં પૂછાય છે બધું આવશે જ. પુડુચેરીના 4 જિલ્લા આગળ બતાવું છું કયા કયા રાજ્યમાં આવેલા છે. પુડુચેરી અલગ અલગ રાજ્યમાં છે. ચલો, હવે હાઈકોર્ટ જોઈ લઈએ. ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદ ખાતે, ભલે પાટનગર ગાંધીનગર છે. હાઈકોર્ટ ક્યાં છે? અમદાવાદ. રાજસ્થાનની જયપુર. દિલ્હીની દિલ્હી. પંજાબ હરિયાણાની ચંદીગઢ. જમ્મુ એન્ડ કાશ્મીરની શ્રીનગર. ઉત્તરાખંડની નૈનીતાલ. અને હિમાચલની શિમલા. હિમાચલની શિમલામાં, ઉત્તરાખંડની નૈનીતાલમાં. ઉત્તરાખંડની રાજધાની કઈ હતી? દહેરાદૂન. આ બે યાદ રાખવાનું. દહેરાદૂન એટલે રાજધાની, નૈનીતાલ એટલે હાઈકોર્ટ. યુપી અલ્હાબાદ, લખનઉ. ડન. ઝારખંડ રાંચી. પછી બિહારમાં પટના. સિક્કિમમાં ગંગટોક. હવે કે અરુણાચલ પ્રદેશની તો કે એની પોતાની નહીં, એને ક્યાં આપી દીધું? અસમમાં. એટલે કઈ થઈ ગઈ? ગુવાહાટી. પછી
નીચે શું હતું? નાગાલેન્ડ. નાગાલેન્ડની કોઈમા, ઈટાનગર અને આઇઝોલ ત્રણેય ભેગી ક્યાં આપી? મણિપુરમાં. આ યાદ રાખજો. નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ ત્રણની ભેગી ક્યાં છે? મણિપુરમાં. ચલો, મણિપુર ઇમ્ફાલ. પછી ત્રિપુરાની અગરતલા. અસમનું તો છે જ પોતાની જોડે ગુવાહાટી. ડન. મેઘાલય, ગુવાહાટી યાદ રહેશે. મેઘાલયમાં શિલોંગ, ગુવાહાટીમાં નથી હો ભાઈ, મેઘાલયની પોતાની છે શિલોંગ. ચલો, પશ્ચિમ બંગાળમાં કલકત્તા, સાથે જ આપણને મળે છે પોર્ટ બ્લેર. અંદમાન નિકોબારનું, અંદમાન નિકોબારની હાઈકોર્ટ બી ક્યાં છે? કલકત્તા. ઓડિશાની કટક. છત્તીસગઢ બિલાસપુર. મધ્યપ્રદેશ જબલપુર. આંધ્રપ્રદેશ અમરાવતી. મદ્રાસ એટલે કે તમિલનાડુ ચેન્નઈ. કેરળ એર્નાકુલમ. એર્નાકુલમ કેરળની અંદર ક્યાં છે? એર્નાકુલમ. એની રાજધાની કઈ હતી? તિરુવનંતપુરમ. બંદર કયું હતું? કોચી. બધું યાદ રાખજો, ત્રણ જુદું છે. કોચી બંદર, રાજધાની તિરુવનંતપુરમ અને કોટ એર્નાકુલમ. આમાં પરીક્ષામાં આ જ પૂછાય છે ને આમાં જ ભૂલ કરે છે બધા, એટલે જ ઉભો રહીને શાંતિથી સમજાવું છું આ. બરોબર કે કોચીમાં બંદર, તિરુવનંતપુરમ રાજધાની, એર્નાકુલમમાં હાઈકોર્ટ. પછી કે એર્નાકુલમે વાંચ્યું હતું, તિરુવનંતપુરમે વાંચ્યું હતું, કોચીએ વાંચ્યું હતું. હવે હાઈકોર્ટ ક્યાં છે નહીં ખબર. હવે ઓપ્શન્સમાં 3 હાલ્યા છે. ચલો, કર્ણાટકની મેંગલુરુ. તેલંગાણા હૈદરાબાદ. મહારાષ્ટ્રની મુંબઈ. ગોવાની પણજી. પણ પણજીની આપી ક્યાં? મુંબઈ હાઈકોર્ટ મહારાષ્ટ્રમાં. બરાબર. ગોવાની પોતાની અલગથી નથી, એને આપી દીધી. હવે બાકી કયું રહ્યું? લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર તો આપણે ત્યાં જોઈ લીધું હતું. લક્ષદ્વીપ બાકી રહ્યું હજી. તો લક્ષદ્વીપની હાઈકોર્ટ ક્યાં છે? બોલો. લક્ષદ્વીપની હાઈકોર્ટ કર્ણાટકમાં આપીશું, કેરળમાં આપીશું, મહારાષ્ટ્રમાં આપીશું, ક્યાં આપીશું? હા કે ચાલશે? નહીં આપી. શું સાહેબ, ચાલશે. હવે એકાદ તો ચલાવવું પડે ને કે. બોલો. મહારાષ્ટ્ર. બરાબર. ક્યાં આપશું? હા હા, ઉપર દોડાઈશું એમને. આ અહીંયા અંદમાનથી ના દોડાયા. ચલો, ડન. બધા થઈ ગયા. પુડુચેરી બાકી રહી. પુડુચેરીની ક્યાં આવશે? તમિલનાડુ, ચેન્નઈ. દિલ્હીની તો દિલ્હીમાં છે જ. ચંદીગઢની ચંદીગઢમાં આપી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરની આપી દીધી છે. લદ્દાખમાં જમ્મુ કાશ્મીર. ડન. દીવ દમણ દાદરાનગર હવેલી ગુજરાત. દીવ દમણ દાદરાનગર હવેલી ક્યાં છે? ગુજરાતમાં. ડન. રહેશે યાદ. આગળ વધીએ. હાઈકોર્ટ્સ. પડોશી દેશોની સરહદ જોઈ લીધી આપણે. બસ આનું આ તમને કોષ્ટકમાં આપી દીધું છે અહીંયા લખીને. બાંગ્લાદેશ 4096 કિલોમીટર, સૌથી લાંબી. બધા સ્ટેટ આપી દીધા. અને સૌથી લાંબી સરહદ કયા રાજ્ય સાથે? પશ્ચિમ બંગાળ. સેમ ચીન 3488 કિલોમીટર, બધા સ્ટેટ આપ્યા. સૌથી લાંબી કોની જોડે? લદ્દાખ. પાકિસ્તાન 3323 કિલોમીટર, સ્ટેટ આપી દીધા. સૌથી લાંબી કોની જોડે? રાજસ્થાન. નેપાળ 1751 કિલોમીટર, સ્ટેટ્સ આપ્યા. સૌથી લાંબી કોની જોડે? ઉત્તર પ્રદેશ. મ્યાનમાર 1643 કિલોમીટર, સ્ટેટ્સ આવી ગયા. સૌથી લાંબી? અરુણાચલ પ્રદેશ. ભૂતાન 699 કિલોમીટર, સ્ટેટ્સ આવી ગયા. સૌથી લાંબુ કોની જોડે? અસમ. અફઘાનિસ્તાન 106 કિલોમીટર, સૌથી ટૂંકી, સૌથી નાની લદ્દાખ સાથે. લદ્દાખ એક જ સ્ટેટ છે. ના એમાં કોણ સૌથી લાંબુ સ્ટેટ હોય? એકમાં તો શું હોય? એનું એ જ હોય ને. ચલો નેક્સ્ટ જોઈએ. સ્થાન સીમાના વિસ્તાર. ક્ષેત્રફળ જોઈ લીધું. 3287 263 ચોરસ કિલોમીટર. અક્ષાંશ રેખાંશ જોઈ લીધા.
રાજ્ય 28 જોઈ લીધા, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ જોઈ લીધા. ઓકે, જમીની સરહદ બધી ગણી ને 4096 ના બધી તો બધી ભેગી થઈ કેટલી થાય? 15200. દરિયાઈ સીમા આ તો જોઈ જ નથી ને. ઓકે, હાલમાં તાજેતરમાં જ બદલાઈ છે. તાજેતરમાં બદલાયા પછી કેટલી થઈ? 11098.81 કિલોમીટર. નહીં લખ્યું, ચલો આપણે લખી દઈએ બસ કિલોમીટર. પાછું તમે અહીંયા ચોરસ કિલોમીટર લગાવશો બરાબર. કેટલું થાય? કિલોમીટર. દરિયાઈ સીમા ભારતની કેટલી થઈ ગઈ હવે? પહેલાં કેટલી હતી? 7516. હવે કેટલી થઈ ગઈ? 11098.81 કિલોમીટર. ઉત્તર દક્ષિણની લંબાઈ ભારતની કેટલી છે? 3214 જોઈ લીધું તું આગળ. પૂર્વ પશ્ચિમ કેટલી છે? આ બી જોઈ લીધું, ખાલી આ બાકી હતું. વિશ્વના કુલ ક્ષેત્રફળમાં ભારતનો ભાગ કેટલો? 2.42% જ ભાગ ભારત ધરાવે છે. પણ વિશ્વની સૌથી વધુ વસ્તી ક્યાં છે? ભારતમાં. 2.42માં આખું વિશ્વ સમાયેલું છે. ચલો હવે વિશ્વ આવ્યું તો વિશ્વ જોઈએ. વિશ્વના સૌથી મોટા દેશો આપણે કયા યાદ રાખવાના? ભારતનો નંબર કયો છે? 7મો. તો ટોપ 7 યાદ રાખશું. પહેલું રશિયા, બીજું કનાડા, ત્રીજું ચીન, ચોથું અમેરિકા, પાંચમું બ્રાઝિલ, છઠ્ઠું ઓસ્ટ્રેલિયા અને સાતમું ભારત. ભારત કરતાં આ બધાના વિસ્તાર વધારે છે પણ વસ્તી ક્યાં વધારે છે? ભારતમાં. મેપની અંદર જોઈ લઈએ. પહેલું કયું? રશિયા. આ દેખાય રશિયા. બીજું કનાડા, ચીન નહીં, કનાડા. ત્રીજું અમેરિકા. તો લખવામાં ભૂલ કરી. ત્રીજું આવો અમેરિકા. હા, અહીંયા અલ્ટરનેટ કરી દેજો, ચેન્જ. અમેરિકા, ચીન ઉપર નીચે. ત્રીજા નંબરે કોણ આવે? અમેરિકા. ચોથા નંબરે કોણ આવશે? ચાઇના. પાંચમા નંબરે, છઠ્ઠા નંબરે, સાતમા નંબરે. ડન. આટલા જ યાદ રાખવાના જ આપણે. 7. આમાં ભાઈ ચેન્જ કરી દેજો, મિસ્ટેક છે. અલ્ટરનેટ અપડાઉન કરવું બરાબર. ચોથા નંબરે ચીન, ત્રીજા નંબરે અમેરિકા, યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ચલો હવે ભારતના 4 બિંદુઓની વાત કરી હતી આપણે. છેલ્લા પોઈન્ટો આવશે એમ 4 પોઈન્ટ જોઈ લઈએ. ઉત્તરની અંદર ઇન્દિરા કોલ ક્યાં આવેલું છે? લદ્દાખ. પેલા નકશામાં સૌથી ઉપર દેખાતો હતો પોઈન્ટ જ્યાંથી લાઈન ચાલુ થઈ હતી એ પોઈન્ટ. દક્ષિણની અંદર જ્યાં પોઈન્ટ પૂરો થયો હતો એ આ તમિલનાડુનું કન્યાકુમારીનું જમીની બિંદુ. કયું? કેપ કેમોરિન. નામ શું છે? કેપ કેમોરિન. ક્યાં આવેલું છે? કન્યાકુમારી. રાજ્ય તમિલનાડુ. જ્યાં લાઈન પૂરી થઈ ગઈ હતી એ. પણ એકચ્યુઅલમાં જોવા જઈએ તો કે એકચ્યુઅલમાં તો અંદમાન નિકોબાર એનાથી નીચે છે. તો એકચ્યુઅલમાં અંદમાન નિકોબાર થાય. તો અંદમાન નિકોબારમાં કયું આવે? ઇન્દિરા પોઈન્ટ. બીજું નામ છે પેગ્મેલિયન પોઈન્ટ. કઈ જગ્યાએ અંદમાન નિકોબારમાં? તો કે ગ્રેટ નિકોબાર ટાપુ ઉપર. અંદમાન નિકોબારમાં પણ ક્યાં? ગ્રેટ નિકોબાર. ડન. યાદ રહેશે. ઉત્તરનું ઇન્દિરા કોલ, દક્ષિણનું ઇન્દિરા પોઈન્ટ. જમીનનું કહેવામાં આવે તો કેપ કેમોરિન. કેમ જમીનનું? તો કે જમીનથી જમીન. અંદમાન નિકોબારમાં જવું હોય જમીનથી જવાય. એટલા માટે આપણે 2 અલગ અલગ કર્યા દક્ષિણમાં. યાદ રહેશે. કોલ ક્યાં હોય? ઉત્તરમાં. પોઈન્ટ ક્યાં હોય? દક્ષિણમાં. ઇન્દિરા કોલ, ઇન્દિરા પોઈન્ટ. હવે વાત કરીએ પશ્ચિમ અને પૂર્વની. તો કે પશ્ચિમમાં આપણી જોડે સીર ક્રીક છે. ગુજરાતના ઇતિહાસની અંદર, ગુજરાતની ભૂગોળની અંદર આપણે સીર ક્રીક બહુ સારી રીતે સમજ્યા હતા. સીર ક્રીક યાદ રાખજો, છેલ્લો પોઈન્ટ. પૂર્વની અંદર વાંગાલુ, અરુણાચલ પ્રદેશ હતી આડી લાઈન આમ બરોબર. તો આ બાજુ સીર ક્રીક, આ બાજુ વાલાંગુ અથવા તો વાંગાલુ. ચલો હવે આના બીજા અમુક નામ બી છે, ફોટામાં જોઈ લઈએ. ઉત્તરની અંદર ઇન્દિરા કોલ, લદ્દાખ. દક્ષિણની અંદર જો અહીંયા કન્યાકુમારીમાં આપી દીધું. કોઈ હતું? કેપ કેમોરિન. અહીંયા આપણે અંદમાન નિકોબારની અંદર આવી ગયું, ગ્રેટ નિકોબારમાં.
સાઉથર્ન પોઈન્ટ, ઇન્દિરા પોઈન્ટ. બીજું શું છે? પિગ્મેલિયન પોઈન્ટ. 2 લખેલા જ હતા આપણે એટલે તો. ચલો હવે અહીંયા પૂર્વનું કયું હતું? વાલાંગુ, વાંગાલુ અથવા તો વાલાંગુ. બીજું શું કહેવાય છે? કિબીથુ. બીજું શું કહેવાય? કિબીથુ. પરીક્ષામાં આવે તો યાદ રાખવાનું, 2 નામ યાદ રાખશું. વાલાંગુ, વાલાંગુ ના કહો તો શું કહેવાય? વાંગાલુ. લ અને ગ ને આગળ પાછળ કરી શકાય. પણ અહીંયા બીજું નામ શું છે? કિબીથુ. અને અહીંયા એક જ માત્ર આપણું સિર ક્રીક. સિર ક્રીકની અંદર આપણને શું મળે છે? ગુહર મોતી. નામ બીજું શું આપ્યું છે? ગુહર મોતી. તો અલગ અલગ નામ છે એટલા માટે મેં નકશો એવો રાખ્યો જેમાં બીજા નામ આવતા હોય. ડન. અહીંયા કિબીથુ અલગ નામ મળ્યું, અહીંયા ગુહર મોતી નામ અલગ મળ્યું. તો એ સાચું જ છે, સર ક્રીકની અંદર જ છે ગુહર મોતી ને અહીંયા વાલાંગુ જે કિબીથુ. બરોબર, યાદ રહેશે. પરીક્ષામાં પૂછાય 2 નામ ક્યારે ભેગા હશે નહીં. જો સિર ક્રીક હશે તો ગુહર મોતી નહીં હોય અને અહીંયા વાલાંગુ હશે તો કિબુથી નહીં હોય. પણ ઘણી વખત એવું થાય કે વાલાંગુ આપ્યું જ ના હોય તો ડન. આમાં તો પ્રોબ્લેમ જ નહીં, ઇન્દિરા કોલને ઇન્દિરા પોઈન્ટ જ આવશે. કેપ કેમોરીન જલ્દી પૂછાતું નથી, પણ આપણે જમીની હોય યાદ રાખવું પડે. આંતરરાષ્ટ્રીય સીમા બધી ચલાવી દીધી હતી. હવે જુઓ, ભારત પાકિસ્તાનની બોર્ડરને શું નામ આપેલું છે? રેડ ક્લિફ. ભારત બાંગ્લાદેશની બોર્ડરને શું નામ આપેલું છે? રેડ ક્લિફ. તો કે કેમ? કેમ કે ભારત પાકિસ્તાનના ભાગલા, બાંગ્લાદેશ બન્યું અલ્ટિમેટલી પાકિસ્તાનમાંથી. પહેલાં તો પાકિસ્તાન હતું, તો અલ્ટિમેટલી તો ભારત પાકિસ્તાન થયું ને. એટલે ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારે સરહદ બનાવવા બેસાડ્યા તો કોને? તો કે રેડ ક્લિફ ભાઈના. એ ભાઈએ લાઈન દોરી, એ રેડ ક્લિફ લાઈન. ડન. રેડ ક્લિફ ભાઈ બેઠા કે ભારત પાકિસ્તાનના ભાગલા કરવા છે. એ ઓકે. ફૂટપટ્ટી? તો કે નહીં. તો કે હારું હાથથી દોડ દઉં છું. બરોબર. એટલે એ ભાઈએ જે બી કર્યું એ શું? રેડ ક્લિફ. પછી ભારત અફઘાનિસ્તાન દુરાંદ લાઈન. ડન. ભારત અફઘાનિસ્તાનની લાઈનને શું કહેવાય? દુરાંદ લાઈન. ભારત અને ચીનની મેકમોહન. તો કે આમાં બી એવું જ છે, મેકમોહન ભાઈ બેઠા દોરીએ મેકમોહન. ડન. આપણે તો એવું જ યાદ રાખવાનું, દુરાંદ નામના ભાઈ નહીં આવતા એટલે. ચલો ડન. યાદ રહેશે. ભારત પાકિસ્તાન રેડ ક્લિફ, ભારત બાંગ્લાદેશ રેડ ક્લિફ, ભારત અફઘાનિસ્તાન દુરાંદ અને ભારત ચીન મેકમોહન. સમુદ્ર કિનારે આવેલા ટાપુઓ. ગંગાસાગર ટાપુ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળ. બીજું ન્યુમોરે, હલ્દિયા. હલ્દિયા અથવા તો હલ્દિયા સાગર. મહારાષ્ટ્રની અંદર એલિફન્ટા ગુફાઓ આવેલી છે ને. ઝંઝીરા મહારાષ્ટ્ર. અબ્દુલ કલામ ટાપુ ઓડિશા. એના બીજા નામથી ઓળખવામાં આવે છે વ્હીલર દ્વીપ તરીકે. ઇંગ્લિશમાં એને કહેવાય છે વ્હીલર દ્વીપ. અબ્દુલ કલામ ટાપુ ઓડિશા. વિલિંગ્ટન ટાપુ કેરળ. અને વિલિંગ્ટન ડેમ કહે તો પરીક્ષામાં પૂછાઈ ગયું છે. વિલિંગ્ટન ડેમ કયા જિલ્લામાં આવેલો છે? ગુજરાતમાં છે. જુનાગઢ. વિલિંગ્ટન ડેમ ક્યાં આવ્યો? જુનાગઢ. અને વિલિંગ્ટન ટાપુ કહે તો કેરળમાં. સેન્ટ મેરી ટાપુ કર્ણાટક. અને સેન્ટિનલ દ્વીપ અંદમાન નિકોબાર. ડન. આટલા યાદ રાખવાના રહી છે. બાકીના જે કરંટ અફેરમાં આવતા હોય એ યાદ રાખવાના થાય. બાકી આટલા એમને એમ યાદ રાખવા પડશે. હવે ચલો, ભારતને સંબંધિત મહત્વની ચેનલો. ચેનલો એટલે શું? દૂરદર્શન, સોની, આ બધું કે ના? ચેનલ એટલે શું? આપણા ભાગલા પાડ્યા, અક્ષાંશ રેખાંશ કર્યું, તો અક્ષાંશ રેખાંશવાળી જે વસ્તુ છે એને આપણે ચેનલ તરીકે ઓળખીશું. 6 ચેનલ, 8 ચેનલ, 9 ચેનલ, 10 ચેનલ. બરાબર. જો અહીંયા લખ્યું છે 10 ડિગ્રી, 8 ડિગ્રી, 9 ડિગ્રી. તો એ શું છે? અક્ષાંશના રેખાંશના આધારે કરેલું છે. પણ આ બધું શું છે? અક્ષાંશ છે કે રેખાંશ છે? તો કે અક્ષાંશ. ચલો મેપમાં થોડું બતાવું તો પહેલાં તમને પછી પેલું બતાવું. જો મેપમાં લક્ષદ્વીપ મિનિકોય 8 ડિગ્રી ચેનલ. મિનિકોય
માલદીવ્સ 9 ડિગ્રી, હા સોરી આ 9 ડિગ્રી અને 8 ડિગ્રી, નીચે 8 ડિગ્રી માલદીવ્સ અને લક્ષદ્વીપ અથવા તો મિનિકોય વચ્ચે 8 ડિગ્રી, લક્ષદ્વીપ અને મિનિકોયની વચ્ચે 9 ડિગ્રી. સેમ અહીંયા નિકોબાર, અંદમાન નિકોબાર 10 ડિગ્રી. ડન. હવે આ શું હતું? 10 ડિગ્રી, 9 ડિગ્રી, 8 ડિગ્રી, તો કે અક્ષાંશ. આપણે ચાલુ થયું હતું 8.4 થી 8.04 ચાલુ કર્યું હતું ને, તો એ 8 ડિગ્રીની ચેનલથી આપણું ભારત ચાલુ થયું. સમજ પડી? 8 ડિગ્રીથી ચાલુ થયું ભારત. તો 8 ડિગ્રીની ચેનલ કઈ છે? લક્ષદ્વીપ અને મિનિકોય વચ્ચે. 9 ડિગ્રી ક્યાં છે? તો કે લક્ષદ્વીપ અને માલદીવની વચ્ચે. 10 ડિગ્રી ક્યાં છે? તો કે અંદમાન અને નિકોબાર વચ્ચે. ડન. યાદ રહેશે? હવે લખેલું જોઈ લઈએ. છ ડિગ્રી ચેનલ ગ્રેટ નિકોબાર અને એશિયાને અલગ કરે છે. એટલે કે સૌથી નીચે હશે ગ્રેટ નિકોબાર ઉપર. જો તમને ફરી મેપમાં બતાવું. પહેલાં 10 આવ્યું, 8, 9 અને 10. નીચેથી આમ ચાલતું જાય છે. 8, 9, 10. આવું યાદ ના રહે તો આપણે યાદ રાખો. 8, 4 થી ક્યાં સુધી ગયા હતા? ઉપર 37, 6 સુધી ગયા હતા. તો આમ વધશે. તો આપણે 4 ડિગ્રી કીધું તો નીચે, એટલે અહીંયા ક્યાંક નીચે આવતી હશે 4 ડિગ્રી. પડી સમજ? આવું થોડું એજ્યુમેશન રાખવું પડશે. બધી તો ફોટોગ્રાફ્સ મતલબ નહીં રહે. બરાબર. 6 ડિગ્રી ચેનલ ગ્રેટ નિકોબાર અને એશિયાને જુદું કરે. 8 માલદીવ્સ અને મિનિકોયના. મિનિકોય લક્ષદ્વીપમાં જ આવેલું છો. હજી એવું ના થાય કે 9 ડિગ્રી મિનિકોય અને લક્ષદ્વીપ. 10 ડિગ્રી અંદમાન અને નિકોબાર. પાલ્કની સામુદ્ર ધોની શ્રીલંકા અને તમિલનાડુ. વચ્ચે જે દેખાય છે એ છે પાલ્કની સામુદ્ર ધોની. આના કહેવાય પાલ્કની સામુદ્ર ધોની. બરાબર. ભારત અને શ્રીલંકાના જુદું કરે. કયું? પાલ્કની સામુદ્ર ધોની. ડંકન પાસ લિટલ અંદમાન અને દક્ષિણ અંદમાન વચ્ચે જે પાસ છે એને કહેવાય છે ડંકન પાસ. કાકા સ્ટ્રેટ, કોકા સ્ટ્રેટ, હા કોકો સ્ટ્રેટ અંદમાન અને મ્યાનમાર વચ્ચે. કાકા નહીં, કોકો દબાઈ કીધું. હા નીચે હતું, આમાં દેખાતું નહીં. બરાબર. કોકો સ્ટ્રેટ અંદમાન અને મ્યાનમાર વચ્ચે. અંદમાન તો દેખાય છે પણ મ્યાનમાર દબાઈ ગયું છે ઉપર. બરાબર. છોડો. મહત્વના હવાઈ મથકો કયા કયા એરપોર્ટ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? બરાબર છે. બિરસા મુંડા હવાઈ મથક ક્યાં આવેલું છે? જો આમાં એવા મોસ્ટલી હવાઈ મથક લીધા જે પરીક્ષામાં પૂછાઈ ગયા હોય. એનો મતલબ એવું પછી બધા હવાઈ મથક તો કરાવવાનો મતલબ નહીં મારે. એટલે મેં એટલા જ લીધા છે જે પૂછાઈ ગયા હોય. એટલે એનો મતલબ એવું નહીં થતો કે આની બહારના ના પૂછાય. બરાબર. ચલો. બિરસા મુંડા ક્યાં આવ્યું? સ્વામી વિવેકાનંદ રાયપુર. રાયપુર ક્યાં? રાજ્ય છત્તીસગઢ. દેવી અહલ્યાબાઈ હોલકર ઇન્દોર ક્યાં? મધ્યપ્રદેશ. રાજા ભોજ ક્યાં? જયપ્રકાશ નારાયણ ક્યાં? વીર સાવરકર કઈ જગ્યાએ? નંદીબાર કેરળ. મહારાણા પ્રતાપ પેક્યોંગ. સુભાષચંદ્ર બોઝ કલકત્તા. સુભાષચંદ્ર બોઝમાં ભૂલ ના કરતા. સુભાષચંદ્ર બોઝમાં પબ્લિક અંદમાન નિકોબાર કરીને આવતી રહે છે. અંદમાન નિકોબારમાં કયું છે? વીર સાવરકર એરપોર્ટ. અને સુભાષચંદ્ર બોઝ ક્યાં આવેલું છે? કલકત્તામાં. તો એમાં ભૂલ ના થાય. ચલો અહીંયા આજે આપણો લેક્ચર પૂરો. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચાલુ કરીશું ભારતનું ભૂપૃષ્ઠ. બરાબર. નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ આવશે ચાલુ થશે ભારતનું ભૂપૃષ્ઠ. ડન. ત્યારે હું આ બધું યાદ કરાવડાવીશ. 3 દિવસથી એટલા માટે તમને લોકોને યાદ કરાવતો હતો. આજે વધારાની બહુ બધી ડિટેલ્સ આપી તમને લોકોને. બરાબર. પહેલાં આમ તો આપણે બહુ ઓછું જોયું હતું ને. આજે ઘણું બધું આવી ગયું, એડિશન થઈ ગયું અંદર. એ વખતે આપણે સરહદની લંબાઈ નથી જોઈ. આજે સરહદની લંબાઈઓ પણ જોઈ લીધી. ડન. તો હવે આ બધું જ તમારે મોઢે કરવાનું છે અને યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ આપણે ભારતની ભૂપૃષ્ઠ ચાલુ કરીશું
એની પહેલાં હું તમને આ પ્રશ્ન પૂછીશ, નહીં આવડતું હોય તો મસ્ટ બી 10 વખત, બરાબર? 10 વખત લખીશું આપણે. હા ભાઈ, વિડીયો લેક્ચર